હું વિચારો છો આમ બેઠા બેઠા? કાંઈ નહીં, હું તો ભગવાનનું નામ લઉં મૂંગો બેઠા બેઠા. ભગવાનનું નામ લ્યો એ સારી વાત છે, પણ આ આપણી સ્વીટી હવે લગ્નની ઉંમર થઈ ગઈ છે નહીં તો ક્યાંક હગું ગોતો એનું. પણ એને લગ્ન જ નથી કરવા તો છોકરો ક્યાંથી ગોતું? હવે એ તો ના પાડ્યા રાખે કે લગ્ન નથી કરવા એને. હવે આ કોઈની દીકરીઓ ઘરે રહી છે તે આપણે આપણી દીકરી ઘરે રાખવાના છે? એટલે આ છોકરીઓ દાદા ભાગે વાત સાંભળીએ ને બસ મારે લગ્ન નથી કરવા, લગ્ન નથી કરવા. એ પણ એમાં એવું છે કે માવીતર પૂછે ને એટલે દીકરીઓને શરમ આવે તો કાંઈ હાથ થોડી કહે કે ના ના હારું મારા માટે છોકરો શોધી કાઢજો તમે. એ ના જ પાડે. એવું હોય ને? તઈ હું તમે આ ક્યાં તમે ઉંમર કાઢી મને તો એમ નથી ખબર પડતી. એ વાત હાચી હો. તો કાંઈ નહીં, હું મારી રીતે ધ્યાન મોકલીશ કોકને કે ભાઈ સારો છોકરો હોય તો બતાવજો, બીજું હું. હા, પાછો થોડુંક વ્યવસ્થિત નોકરી બોકરી કરતો હોય અને ઘર થોડુંક છે ને વ્યવસ્થિત હોય ને એવું હોજો. ત્યાં જ મોટો વાંધો છે આ માવતરનો. એવું નહીં પણ કાંઈક તો આપણે જોવું પડે કે પછી છોકરો હાવ છૂટી મજૂરી કરતો હોય ને માપનું ઘર હોય ને એવું તો નહીં જોવાનું ને. કાંઈક વ્યવસ્થિત નોકરી કરતો હોય ને વ્યવસ્થિત પગાર હોય ને તો વાંધો ન આવે એમ. અરે પણ આપણે 1 BHK નો ફ્લેટ હોય અને આપણે કે કોઈક બંગલા વાળો બતાવજો. હવે આપણે 1 BHK નો હોય ને એમ કે ભાઈ 2 BHK વાળો ફ્લેટ હોય એવું ગોતજો તો થોડુંક વ્યવસ્થિત દેખાય. આ તો માવતરના સપના એવા છે ને. મેં બંગલાવાળો કીધો તમને? આપણે તો છે ને આપણા લેવલનું એટલે આપણા ઘર બરોબરનું કે આપણા ઘર કરતાં થોડુંક ચડિયાતું હોય તો હાલે એમ. થોડુંક નીચું હોય તો ન હાલે. થોડુંક નીચું હોય એટલે છોકરો વ્યવસ્થિત હોય ને કોઈ વ્યસન બેસન ન હોય તો પાછું હાલી જાય હો. હા તમને કહું, હું છોકરો વ્યસન બેસન ન હોવું જોઈએ છોકરાને. વ્યવસ્થિત છોકરો હોય તો પછી આપણા કરતાં થોડુંક નીચું હોય તો હાલી જાય. આ વ્યસન તો છે ને રોશન વાળી નાખે તમને ખબર છે ને. તો પછી આપણે એક કામ કરીએ, સ્વીટીને આખી જિંદગી ઘરે જ બેહાડીએ. છે આ ઊંધું જ બોલે, ઊંધું જ બોલે. પણ ઊંધું જ બોલે ને તું કે વ્યસન ન હોવું જોઈએ તો અત્યારે 99% વ્યસન છે. વ્યસન વગરનો ક્યાં ગોતવા જાવો? પણ એ કાંઈ રોજ ઢીંચી ઢીંચી ના આવે ઈ નો હાલે. અરે પીવાની વાત કરી ને ઈ બરાબર. તું કે વ્યસનમાં તો શું છે, પાન માવા તમાકુ બધું આવી. હવે ઈ તો સામાન્ય છે હંધાઈ ને. તે હું ઈ કહું છું તારે ચોખ્ખું કહેવાય કે દારૂ પીતો હોય એવો નહીં એમ. સારું લ્યો ભાઈ, બસ દારૂ પીતો હોય એવો નહીં ગોતવાનો. એમાં છે ને આપણા કરતાં ઘર થોડુંક નીચું હશે ને તો હાલશે. હા હા, હવે બરાબર કે છોકરો હારો હોવો હા જોઈએ. બસ એમ સારું. હું એમ નથી કહેતી કે કરોડપતિ હોધી લાવો ને બંગલા વાળો ને ગાડી વાળો ને એમ. હવે એક કામ કરીને તું કે દીકરી આપણા મોઢે વાત ન કરી શકે હા પણ તો પછી તારે વહુને કહેવાય ને, સ્વીટીને પૂછી લે ને. હા તે પણ કાંઈ વાંધો નહીં. એ આમ બે નણંદ ભોજાઈ વચ્ચે તો પાછું થાતું જ હશે કે નહીં. તો વહુને પૂછી લેવું કે ભાઈ સ્વીટીની ઈચ્છા હોય લગ્ન કરવાની હા તો તારા પપ્પા છોકરો ગોતવાનું ચાલુ કરે. એ મને એક બીજી વાત મગજમાં આવે છે. આપણે આ સ્વીટી છોકરો બતાવવાનું કહીએ આપણે તો ના ના કરે છે તો કાંઈ સ્વીટીને ક્યાંય છોકરો બોકરો કોઈ ગમતો હોય અને એ એમ કહે કે મને અહીંયા ગમે છે તો આપણે ન્યાય તપાસ કરી જોવાની. છોકરો સારો હોય અને આપણા સમાજનો હોય ને તો પછી ન્યાય કરી નાખવું. પણ મોઢામાંથી કંઈક ફાટે તો આપણને ખબર પડે ને. એવું આપણને ન કહીએ. હું વહુને વાત કરીશ તે વહુ પૂછી લે હે પછી. હા તો એમ થાય. હા ભાઈ આપણે ભાઈ એના એકાબીજાના મન મળી ગયા હોય અને આપણા સમાજનો હોય તો કરી નખાય. હા બસ આ એમ વાત છે. એ ના ના કરે જાય છે તો આપણે એનું મન તો જાણવું પડે કે ન જાણવું પડે. જાણવું પડે હો. પણ એ તે કીધું એમ આપણી પાસે થોડીક શરમાય. એ પૂછી જોજે વહુને સમય આવે બધું થઈ રહે. હા તે કાંઈ વાંધો નહીં. હું વહુને પૂછી લઈ બરાબર. એને ગમતું હશે ને આપણે કરશું તો પછી ક્યાં ના પાડવાનો સવાલ જ છે. હવે મંદિરે જવાનો ટાઈમ થાય છે હો. હા હો જાઓ તમે જતા આવો મંદિરે અને હું આ ઘરમાં રહોડામાં જોઉં કાંઈક હાથ વાત કરાવીએ ટેકો. બેહી રે શું કરવાનું. વહુને ટેકો મોટામાં મોટો કયો ખબર? તું અહીંયા બેઠી રહી. તોય આ છે ને જીવ એવો છે ને કે કામ ન કરીને ત્યાં સુધી હક ન પડે. કરેલું ખરું ને પહેલેથી એટલે એમ થાય કાંઈક કરીએ ટાંપું. તને એમ થાય કે હું કંઈક કામ કરાવું ને વહુને એમ થાય કે આ હારી આડી આવ્યા એવું કરે. હા વધારે છે કે આવીને મને કે મારી સ્વતંત્રતા નથી રહેતી રહોડામાં આવે તો પછી સાનું માનું અહીંયા બેઠા બેઠા
હરિભજન કરાય, નવરા હોય તો મંદિરે જવાય. એટલી ઘણી તો ઘરમાં વહુને શાંતિ. હા તે હું કાંઈ ઘરમાં રહું છું તો વહુને કાંઈ કસકસ નથી કરતી હું હા કે આટલું કેમ રાંધી વાળ્યું ને આ કેમ આટલું બગાડ્યું ને આટલું આમ હું કર્યું ને કાંઈ બોલતી નથી. આ એનું ઘર છે, એને લાવવું ને એને બધું કરવાનું છે. ત્યાં કીધું કે તમે મંદિરે જાઓ, હું વહુને ટેકો કરું. તે એક કામ કરીએ આપણે બે હારવાર જાય મંદિરે. હાલો તો પછી એમ કે ને હાલ. હાલો. શું વિચાર છે અત્યારમાં? વિચાર તો ઘણા બધા છે પણ કહેવાતા નથી. લે આ તમે કાતર લીધી પણ કટકટ કોના હેર કરવાના છે? આ રહેવા દેજો, આટલા વૈધા ને એમાંય ટકો થઈ જાય. હે ભગવાન, આ તે મને કેવા નણંદબા આપ્યા છે કે જ્યારે હોય ત્યારે બસ મારી યારે ઝઘડો ઝઘડો અને ઝઘડો જ કરે, બીજું તો કંઈ કામ જ નથી. ઉભા રહો, મારું શાક બળે છે. એક કામ કરો, ગેસ બંધ કરી દો. ઓ ના બંધ કરાય. હું ન કરાય, બળીને ખાક થઈ જાય. કરી દો. હજી મારે તમારે થોડીક લાંબી વાત કરવાની. તો તમારે મારું કલાક એક કામ લાગે છે. બસ એમ બંધ કરી દીધો. જો હવે આ તમે ઈચ્છો છો ને કે હું તમારી યારે પ્રેમથી વાત કરું? હે બહુ બધી પ્રેમથી. એક મિનિટ આમ ફરો તો. આ ચેઇન બહુ મસ્ત છે, અમારા ભાઈએ કરાવી દીધો. મારા પપ્પાને ત્યાંથી કન્યાદાનમાં આવેલો હતો લગ્નમાં, યાદ આવ્યું? એટલે એટલે જ. આ બુટ્ટી એટલે એટલે થોડોક ફિક્કો છે, બાકી મારા ભાઈએ કરાવી દીધું હોત ને એક નો. સ્વીટી બેન, કાંઈ વાંધો નહીં, આપણે સારો જ છે. હું શું કહું તમને, એક નાની એવી જીદ હતી મારી, નાની એવી. કહું? શું ખાવું છે? ક્યાં જવું છે? કોઈ ફ્રેન્ડ જોડે જવું છે? કિટી પાર્ટીમાં જવું છે? ડ્રેસ લેવો છે કે ઘરમાં કોઈને કઈ વાતથી મનાવવાના છે? બસ છેલ્લી વાત કરીને ઈ જ. એટલે હવે સમજાઈ ગયું. કોઈ છોકરો પસંદ પડ્યો છે, ઘરમાં કોઈને મનાવવાના, એટલે એ જ વાત હોય. કોઈ છોકરો સારો ગોતી લીધો લાગે છે. હવે મને જલ્દી બતાવો કોણ છોકરો છે, છોકરાનું શું નામ છે, છોકરો ક્યાં રહે છે, શું કામ કરે છે. તમે મને બધી વાત કરો તો હું વાત કરીશ ને ઘરમાં, તો બધાને મનાવીશ ને. iPhone 17 જોઈ લઈશ છોકરાનું ને? નામ? હા, છોકરાનું નામ. મારી માટે તો ઈ જ છોકરો, ઈ જ જીવ, ઈ જ ફેફસા, ઈ જ હૃદય. એટલે મારે ફોન લેવો છે, ત્યારે છોકરો પડશે. હા, આમ નામ તો ફોન વગર છોકરો તો પટવાનો નથી. તમે કઈ છોકરો છો હો કેમ? કે તમારે એટીકેટીમાં ફરવું જોઈએ ને છોકરો પટાવવો છે? તમે આ બોલ્યા. વસ્તુ છોકરાને કરવાની હોય, છોકરીને પટાવવા માટે. પણ ફોન હશે તો ઈ મને પટાવશે ને હામો, એમ. બાકી કોન્ટેક્ટ કેમ કરે? એટલે છોકરાને ભૂલી જાવ, સાઈડમાં રાખો. હા, હું શું કહું, નવો ફોન નીકળો છે હમણાં માર્કેટમાં અને દિલથી લેવાની ઈચ્છા છે. જો ઈ મોંઘો ન લઈ દેવો હોય તો કાંઈ નહીં, તમ તારે છોડી દઈએ. આ 20-30 નો હોય ને 30,000 સુધીનો તોય હાલશે, પણ નવો ફોન લેવો છે. હમણાં તમે નવો ફોન લીધો જ છે ને? ક્યાં ખોટી. છે? ક્યાં તમારો ફોન? 6 મહિના જ થયા છે હજી તો. છે જ નહીં હો મારી પાસે ફોન. ભાભી તમે છે ને આ બધી બનાવટો ન કરો, બાકી તો હું ફોન લેવાની જીદ હું કામ કરું? હવે મમ્મી પાસે ફોન છે, એ ફોન તમારો જ કહેવાય ને. મમ્મીને ક્યાં યુઝ કરતા એટલો બધી આવડે છે? આખો દિવસ તમારી પાસે જ હોય છે ને એ ફોન. વાળી લીધી હો, વાત વાળી લીધી તમે મસ્ત. પણ આમ નહીં, ઈ મમ્મીનો ફોન કહેવાય. અને મમ્મી તો જો ગમે ત્યારે ફોન માંગે દઈ દેવાનો. તમારો પર્સનલ ફોન હોય ને તો અડધી રાત્રે હું ઘુમેડી શકું. એ ફોનમાં ઇન્સ્ટાગ્રામ કોનું છે? તમારું. ફેસબુક કોનું ચાલે? તમારું. એ ફોનમાં વોટ્સઅપ છે, પણ મમ્મીને કોઈના મેસેજ આવે છે? મેસેજ કોને આવતા હોય? તમારા જ પણ હોય. ઈ જ કહું છું. ખાલી મમ્મી તો ફોન કરવા માટે જ ફોનનો ઉપયોગ કરે છે, બાકી એ ફોન 24 કલાકમાંથી 20 કલાક તમારી પાસે હોય છે. ઈ ફોનમાં નંબર કોનો છે? મમ્મીનો. વોટ્સએપ કોનું છે? મમ્મીના નામનું. હે, ઇન્સ્ટા કોનું છે? આઈડી મમ્મીના નામનું. એટલે બધું મારું ન કહેવાય, વાપરું જ ખાલી હું છું. તો હવે શું કરતું? જો એ તો હું ઘરમાં કોઈને કહી નહીં શકું. તમને ખબર છે કે મારા ફોનની ડિસ્પ્લે તૂટી ગઈને 1 મહિનો થઈ ગયો. ખાલી 9000ની ડિસ્પ્લે આવે તોય મને કોઈ નખાવી નથી આપી. અને તમે એવું ઈચ્છો છો કે હું બસ બહુ વખાણ કરી લીધા. ચેન તો સારો નથી ને, એટલે બહુ જોવાય નહીં. ઈ જ. એક કામ કરીએ તો ભાભી, એક બીજી નાનકડી માંગ કરું. હા, ચેઇન વેચીને તમે મને ફોન લઈ દો તો. શું કહો તમે? ચેન વેચીને ફોન? આપણે એટલા બધી પણ ખરાબ દિવસ નથી કે મારા પપ્પાના ઘરનો કન્યાદાનનો ચેન હું વેચી અને ફોન લઈ દઉં. તો પણ હારા દિવસો છે તો આ ઘરમાંથી લઈ દ્યો ને. ક્યારની પ્રેમથી વાત કરું છું તો સમજાતું નથી. બસ બસ રાડું નહીં નાખો. તમારા ભાઈને કે પપ્પાને જઈને કોને એ લઈ દેશે.
મારો સંભારો ઓછા મેં બંધ કરી દીધો છે ને. એ પહેલા જ બંધ કર્યો, કીધું તું વાત લાંબી હાલશે એમ. અને હવે આ બધી લપ મૂકો, તમારો ચેન વેચીને મને ફોન જોઈએ બસ. હા જોવો સ્વીટી બેન, આ તમારી ડિમાન્ડ ખોટી કહેવાય ને. ડિમાન્ડ નહીં, તમને ખબર છે હું જે જીદ ઉપર આવું ને એ જીદ પૂરી કરીને જ રહું. ભલે તમારા પપ્પાના ઘરનો હોય, મારો ભાઈ નવો કરાવી દેશે છે, મને અત્યારે ફોન જોઈએ. સોરી, એ વસ્તુ હું ક્યારેય નહીં કરી શકું. તમને ફોન લઈ દઈશ, 4-6 મહિના વરસ દિવસ રાહ જોવો. જો તમે એવું ઈચ્છતા હોય કે હું જ તમને ફોન આપું તો થોડીક રાહ જોવી પડશે. મારી પાસે પૈસા ભેગા થશે ને એટલે લઈ દઈશ. બાકી ચેન વેચવાનું તમે આજે પણ ના બોલતા અને કાલે પણ ના બોલતા, કારણ કે આ ચેન મને મારા જીવ કરતાં પણ વધારે વાલો છે. તેની માટે જીવ તો નહીં આપી શકો તમે? હે આપી શકો તો પછી આ તમારી નણંદ માટે એટલું કરી દો ને. આવા ચેન તો છે ને 1000 બની જાય. હા, મારી ખુશીનું કોઈએ વિચાર્યું છે? બસ બધાને આ ઘરમાં પોતપોતાની રીતના રહેવું છે. ક્યારેક તો મારું વિચારો. મને એવું હતું કે નહીં, સ્વીટી બેનમાં થોડોક સુધારો આવ્યો છે, પણ નહીં, સુધારો હજી જરાય આવ્યો જ નથી. તમે જેવા છો એવા ને એવા જ છો. એક વાત યાદ રાખજો બરાબર ભાભી? હા, ચેન નો વેચવો હોય ને તો આજ પછી મારી યારે વાત ન કરતા. બાકી અમારી જીદ છે એ જીદ જ છે. ફોન તો આવશે અને આવશે. કંઈ વાંધો નહીં, નહીં વાત કરું. શોખ પણ નથી મને કોઈ હારે વાત કરવાનો. બાકી ચેન તો આજે નહીં વેચાય ને કાલે પણ નહીં વેચાય. તું ક્યાં મૂકી દે નાખો પાછું, જોઈ તો એ વસ્તુ જ હાથ ના આવે, ખબર નહીં. એમાં નકરા રમકડા પાડ્યા. મમ્મી, હા, આ વીમાની પોલિસી ક્યાં મૂકી છે કઈ ખબર છે તમને? મને શું ખબર હોય એ બધું તમારા કાગળિયા હંધાય. મારા નહીં, હવે તો? મારા પપ્પાની પોલિસીની વાત કરું. હા, એ તારા પપ્પાના બધા કાગળિયા હોય કે ઈ હંધોય તું સંભાળે, તે મૂક્યું હોય ને તને ખબર હોય, મેં મને કાંઈ મૂક્યું હોય ખબર. ને મમ્મી તો મને યાદ જ રહે, પણ તમારાથી કે મારા પપ્પાથી આડા હાથે પછી મુકાઈ ગઈ હશે તો યાદ કરીને કયો, કારણ કે મારામાં મેસેજ આવ્યો છે, પોલિસી ભરવાનો ટાઈમ થઈ ગયો છે. એ સાંભળ, આ તારા પોલિસીના કાગળિયા હોય કે પોલીસના કાગળિયા હોય, એમાં જે બધું અંગ્રેજીમાં આમ કીડા મકોડા દોર્યા હોય ને એ આપણને વાંચતા ન આવડે, બરાબર? એટલે મને ખબર ન હોય કે આ કાગળિયા હેના છે. પોલિસીના કાગળિયા, પોલીસના નહીં. અહીં જે હોય એમ તો કહું છું, મને કાંઈ વાંચતા આવડે નહીં એમાં, એટલે આપણે કાંઈ હાથ ન લગાવ્યો હોય, તારું મૂકેલું હોય કે તારા પપ્પાનું મૂકેલું હોય ને, જ્યાં હોય ત્યાં રાવા દે. બોલ ને, સે હું એમ કે ને પણ કહ્યું તો ખરી, પોલિસી ભરવાનો સમય આવી ગયો છે, એમાં ઈએમઆઈ ભરવો પડે ને દર વર્ષે, બરાબર છે. તો પોલિસી પાકશે ને. આ કહેવાય છે ને કે માવતર આખી જિંદગી છોકરાઓ માટે ભેગું કરે, પણ આ જે ગણો તે તમારી મરણ મૂડી છે ને એ આ જ છે. આ હવે 4-5 વર્ષ બાકી છે, પોલિસી ભરશું ને તો જીવતે જીવ એ પોલિસી અહીંયા આવશે તો તમારે બેને એમાંથી જાત્રા કરવા થશે, એ રૂપિયા તમારે જ કામમાં આવશે. તો મારું કહેવાનું એમ છે, કાગળિયા તો આપણે શોધી લઈશું, ઘરમાં જ હશે, કશે ગયા જ નહીં હોય, પણ 50,000 ભરવાના છે. 50,000 રૂપિયા ભરવાના છે? અને ગયા વર્ષે આપણે ભર્યા નહોતા, 25,000 ભરવાના આવે છે, પણ ગયા વર્ષના ને આ વર્ષના મળીને 50,000 ઈએમઆઈ અને પ્લસ 2,000 વ્યાજ, એટલે કે 52,000 રૂપિયા ભરવાના છે. હવે સાંભળ તું મને, આ તું એમ કહે છે કે વર્ષે 25,000 ભરવાના હોય છે, એ તમે ગયા વર્ષે ન ભર્યા એટલે આ વર્ષે ડબલ ભરવા પડશે. એ કેટલું કાઠું પડે આપણને? પણ મમ્મી તમે સમજો છો ને, ગયા વર્ષમાં વર્ષ વીક હતું, થોડી ઘણી મંદીના કારણે મારે પગાર ઓછો આવતો, પ્લસ કે પપ્પા બીમાર પડ્યા હતા તો હોસ્પિટલનો થોડો ઘણો ખર્ચો આવી ગયો હતો, નાની મોટા દવાખાના ઘરમાં ચાલુ હતા ને એટલે રહી ગયું હતું, એના માટે સોરી. બટ આ વર્ષે તો ભરવા જ પડશે. તો મારું કહેવાનું એટલું છે કે તમારી પાસે રૂપિયા પડ્યા હોય તો મને આપો, એટલે હું ભરી દઉં. રૂપિયા મારી પાસે ફક્ત 52,000 રૂપિયા છે. અલે આ તો 52,000 રૂપિયા એવી રીતે બોલે છે કે જાણે 52 રૂપિયા બોલતો હોય એમ. કઈ વાત? એ ભાઈ જો, આ મારી પાસે 52,000 રૂપિયા ન નીકળે તું ગાંડા કાઢમાં. હા, તને કહી દઉં, તો મારી પાસે બહુ બહુ તો નીકળે તો 1,500-2,000 ઉપાડી નીકળે. 1,500-2,000 રૂપિયા જ નીકળે તો અહીં હું નીકળે? તો પછી બીજા મારે કોની પાસે લેવા જવાના? એ તારા બાપા પાસે માંગ. મારા બાપા પાસે એટલા બધા પૈસા હશે? કાં તારા બાપા પાસે કાં ન હોય? આ અમને તો ઘર ખરચ દીધો હોય ને એમાં કટકી કટકી કરીને બસાવ્યા હોય, એ આ જઈ તમારી પાસે ન હોય તો માંગો એટલે કાઢીને દઈ દઈએ અમે તો.
આ તમે કટકી કરીને 1500-2000 ભેગા કર્યા છે તો જીગુડીએ થોડા ઘણા નહીં કર્યા હોય હે તમારા વહુએ એને નહીં કર્યા હોય હવે એ તો એને ખબર, મને શું ખબર? તે મારી પાસે માંગ્યા ને મેં કહી દીધું, ન કરું કોઈને કેત નહીં અત્યારે હું લ્યો કોઈ ક્યાંક નહીં નવાય જ નહીં ને. તો એ તો લે, અમારે ક્યારેક કાંક લેવું કરવું હોય તો તમારી પાસે આમ હાથ લાંબો કરવાનો કે દ્યો અમને, દ્યો અમને. કોઈ હા, દેવાનું તું કરે છે તે. કંઈક લેવું હોય સાડી છે આ છે તે છે કોઈ દિવસ ના પાડી છે તમને અમે હે આ 50,000 ભરવાના થયા, 52,000 રૂપિયા, હા બરાબર છે? તઈ તું અમારી પાસે ગોઈતો, અમારે કાંક જોતું હોય તઈ માંગીને તારા ખિસ્સામાં ન હોય તું નાઈ પાડતો, અમે તું ઉભા રહી ઠન ગોપાલ જેવા. હા એટલે તમે તમારી સેફટી હે ને સેફટી ઝોનમાં ચાલો છો હા, એ સેફટી ઝોનમાં હાલ્યા ને અમે, તઈ છે ને આ 1500-2000 તને ટેકો થાય એટલે કાંઈ ખોટું નથી કર્યું. આ હા તો તમારી 100% મુદ્દાની વાત કરી તમે કે પૈસા જો બચાવીએ ને તો આગળ જતા કામ આવે. હા, બસ. હા એટલે જ આ પોલિસી ભરવી પડશે. ઈ બચાવેલા રૂપિયા જ્યારે આવશે ને એક સાથે કેટલા આવશે તમને ખબર છે? 20 વર્ષ થવા આવ્યા છે, 3 વર્ષ પછી 20 વર્ષ પૂરા, અને પૂરા 10 લાખ રૂપિયાનો વીમો છે. તમે વિચાર કરો 10 લાખ રૂપિયા એક સાથે તમારા હાથમાં હું આપીશ તો તમને કેટલા રૂડા લાગશે? જેટલા મારા પપ્પા તમને રૂડા લાગે છે ને, જેટલા તમે રૂડા છો એટલા જ રૂડા લાગશે. તે અમે તો બે ગઢા હવે કેટલા દી આ જીવ્યા, એટલું કાંઈ જીવવાના નથી. અને કાંઈ 10 લાખ રૂપિયા હું અમે કાંઈ બધી હરવા ફરવામાં ને જાત્રામાં ને એમાં વાપરી હા જવાના. જાત્રા મારે તમને કરાવી છે ને એ આમ હેલિકોપ્ટરમાં બેહાડવા છે. તો આ કેટલા વાપરી જા હું? 1.5 લાખ રૂપિયા. 1.5 લાખમાં જાત્રા ન થાય. અહીંથી દિલ્હી જવું પડે વિમાનમાં, ત્યાં 10,000 20,000 હેલિકોપ્ટરના એક જણાના 20,000 લે. આવી રીતના ગણવા જાવ ને તો 3-3.5 લાખ રૂપિયાની 4 ધામની જાત્રા થાય. અહીંયા સામૈયા કરીશ, સગા સંબંધીને બોલાવીશ, જમાડીશ, લોટી ઉત્સવ કરીશ, એટલે ગણી લો કે 6-7 લાખ રૂપિયા તો થઈ જ ગયા. બસ હો ભાઈ, એ એટલું બધું કાંઈ નથી કરવાનું. અમે 2-4 ધામની જાત્રા કરી આવીને એટલું બહુ થઈ ગયું. આટલી મહેનત કરીને આપણે ભેગા કર્યા છે તો એ પછી બસાવા તો પડે ને. જો અત્યારે તારી પાસે પૈસા નથી, કેવી અગવડ પડી. ઓલા બસાવેલા હોય ને તો ક્યારેક કાંઈક આપણને ખટકો આવી ગયો ને તો ફટ દઈને એ રૂપિયા કાઢવા થાય. હો ભાઈ, હા તને કહું. બસ લ્યો મમ્મી મારી માં ધન્ય છે તમને. તમારા શબ્દો છે ને હું આખી જિંદગી યાદ રાખીશ. અને હું જાઉં છું મારા પૂજ્ય પિતાશ્રી પાસે પૈસાનો બંદોબસ્ત કરવા. હા, માંગી લાવ પૂજ્ય પિતાશ્રી પાસે પૈસા. મારો હારો પોલિસી ભરે છે ને મને કાંઈ ખબર ન પડી. બે બાપ દીકરો જબરા. હો ભાઈ, હા 10 લાખ રૂપિયા હારે આવશે. આ થોડા ભર્યા એ આકરા ન પડે. કામ તો સારું કર્યું. ક્યાં ગયો હોય છે ચેન? ક્યારની ગોતું છું, ક્યાં આવડા હાથે મુકાઈ ગયો હોય છે મારાથી. શું કરવું ને જ ખબર નથી પડતી મને તો. મમ્મીને બોલાવું. મમ્મી, મમ્મી પણ ક્યાં ગયા હશે? હું છે બાપા, આ બપોર વસાડે તમે ઘડીક છે ને લાંબો વાહોય ન કરવા દ્યો. તમે મારો ચેન જોયો? તારો ચેન મેં ક્યાંથી જોયો હોય? મમ્મી, હજુ બપોરે જ મેં ચેન ડોકમાંથી કાઢીને મૂક્યો અને અત્યારે પહેરવા ગઈ ને તો મારો ચેન નથી. કબાટમાં જોઈ લીધું ને આખા રૂમમાં પણ ગોતી લીધું, રસોડામાં પણ જોઈ લીધું, બધી જગ્યાએ, ફ્રીજ ઉપર ને બધીએ, પણ મારો કે ચેન નથી મળતો. તને બરાબર યાદ છે કે તે તિજોરીમાં ક્યાં મૂક્યો તો ને આ બરાબર જોયું? મમ્મી મને પાકી ખબર છે, તેજુરીના બહારના ખાનામાં જ મૂક્યો હતો અને બધી જગ્યાએ ગોઈતો. મમ્મી ક્યાં મુકાઈ ગયો હશે ચેન મારાથી? મને તો મળતો પણ નથી. પણ આ બધા કપડાં છે ને આઘા પાછા કરી અને બરાબર હોધો વ્યવસ્થિત. મમ્મીને બધી જગ્યાએ ચેન ગોઈતો, ક્યાંય નથી મળતો, એટલે તો મેં તમને બોલાવ્યા. તો કાંઈ ચેન ને પગ થોડા આવ્યા કે તિજોરીમાંથી નીકળીને બહાર વહી ગયો હશે? અંદર જ હોય. આ હવારે છે ને આ ઓલો મહેન્દ્ર ઓલા પોલિસીના કાગળિયા ક્યાંક ખોદતો તો એ ક્યાંક મુકાઈ ગયા, એ મળતા નથી. ત્યાં હાલો તો એ ચેન તમે બરાબર ગોતો ને તો કદાચ વળી ઓલા કાગળિયા હોતે ને હાથમાં આવી જાય. કહું છું મમ્મી, પોલીસના કાગળ છે અને આ 2 તોલાનો ચેન છે. આ ચેન મને મારા પપ્પાએ કન્યાદાનમાં આપ્યો હતો અને તમને ખબર છે ને કે એ મારા માટે છેલ્લી યાદી છે મારા પપ્પાની. એ ચેન જો તમારો ચેન મહત્વનું છે ને એટલા ને એટલા જ ઓલા પોલિસીના કાગળિયા મહત્વના છે. મમ્મી, પોલીસી તો બીજી પણ ઉતરી છે, કદાચ ખોવાણા હોય ને તો, પણ આ ચેન તો નિશાની છે મારા પપ્પાની છેલ્લી. પણ એ ઘરમાં જ હશે, ઘરમાંથી કોણ લઈ જાય? લ્યો એમ કયો તમે મને. મેં બધી જગ્યાએ ગોતી લીધો, ક્યાંય નથી મળતો.
બધી જગ્યાએ ક્યાં ગોઈતું તમે? મેં રસોડામાં ગોતી લીધો, ઘંટી ઉપર, ફ્રીજ ઉપરમાં રાખો, કબાટ આખો બેડરૂમ વીખી નાખ્યો મેં. કદાચ તમારા બેડરૂમમાં કોઈથી ભૂલે ચૂકે લેવાઈને મુકાઈ નહીં ગયો હોય ને. પણ મને પાકું યાદ છે કે મેં કબાટના ખાનામાં જ મારો ચેન મૂક્યો હતો. કબાટના ખાનામાં તમે મૂક્યો તો કબાટની નીચે કેમ ગમે ત્યાં જોઈ જોવો ક્યાંક મુકતા કરતા પડી ગયો હોય ને તમને ખબર ન રહી હોય ને એવું બને કે ન બને? હે ભગવાન, એકને એક જ વાત કરો છો. કહું છું કે મેં ચેન બધી જગ્યાએ ગોઈ તો મારો ક્યાંય નથી મળતો, તો પણ આપણા ઘરમાંથી કોણ લઈ ગયું હશે મારો ચેન? કોઈ ચોરી તો નહીં ગયું હોય ને મારો ચેન? ઘરમાં કોણ છે? તમારા સસરા, હું, મહેન્દ્ર અને સ્વીટી અને બીજા તમે. તો આપણા ઘરમાં ને ઘરમાં જ ચોર છે? તમે એમ કહેવા માંગો છો કે ઘરના કોઈ વ્યક્તિએ ચોરી લીધું? ના મમ્મી, તમે મારી વાતનો અવળો મતલબ નહીં કાઢો. હું એવું કહેવા માંગુ છું કે આપણા ઘરમાં કોઈ આવ્યું હતું બપોરે. અરે કદાચ કોઈ આવ્યું હોય ને એના હાથમાં આવી ગયો હોય તો. બાકી આપણા ઘરમાં થોડી કોઈ ચોર છે. આપણા ઘરમાં તો જેને જોઈએ એ બધા માગી લે છે ને વસ્તુ એકાબીજાની. સાંભળો, ઘરની અંદર હું હોતી હતી ને ત્યાં સુધી મને ખબર છે કે કોઈ આવ્યું નથી. તમને ખબર હોય કોઈ આવ્યું કર્યું હોય મળવા, અને ઘરમાં કાંઈ કબાટમાંથી તમે બતાવતા કરતા હોય કોઈ અને આવ્યું તમારું નથી. પૂરું તો થવા દે, અને તમારું ધ્યાન આડાવડું હોય અને હાથ મારી લીધો હોય. મમ્મી, કોઈ આવ્યું નથી ઘરમાં. હું સૂતી હતી ને ત્યારે હું તમને એ જ પૂછું છું કે જ્યારે હું સૂતી હતી ત્યારે કોઈ ઘરમાં આવ્યું હતું? કારણ કે મારી હાજરીમાં તો કોઈ ઘરમાં નથી આવ્યું, એટલા માટે તો હું તમને પૂછું છું આ બધું ક્યારની. ના, કોઈ નથી આવ્યું. તમે સૂતા હતા ત્યારે તે ક્યાં ગોતવો મારે આ ચેનને? ખબર નથી પડતી કે ચેનને પગ આવી ગયા કે પાખો આવી ગયા કે ઉડીને જતો રહ્યો ક્યાંય ઘરમાંથી. હવે સાંભળો, બહુ ચિંતા કર્યા વગર શાંતિથી આખો કબાટ ખાલી કરી અને તમે છે ને એક એક કપડાની ગળી ખોળી અને જોઈ જોવો, ગમે ત્યાંથી ક્યાંકથી મળી જશે. છેલ્લા 1.5 કલાકથી ગોતું છું અને મને પાક્કી ખબર છે કે મેં એક ચેન છે ને એ ખાનામાં જ મૂક્યો હતો. 1.5 કલાક થયો તો બીજો 1.5 કલાક વધારે લઈ લ્યો. શાંતિથી ગોતો ને. ગોતી લીધા પછી પાછું ગોતીને શું મતલબ છે? મારો તો ચેન મળી જાય ને તો સારું છે. મળી જ જશે. ઘરમાંથી વસ્તુ ક્યાંય ન જાય બહાર. તો સારું, મળી જાય ને તો. કારણ કે એ ચેનને હું મારા જીવ કરતાં પણ વધારે સાચવતી હતી. મેં આ ચેન બપોરે ડોકમાંથી કાઢ્યો ન હોત ને તો જ સારું હતું. પણ તમે રોજ પહેરી રાખો છો તો આજે વળી હું હોજી ગયું તે કાઢીને મેં તિજોરીમાં મૂક્યો. ગળામાં હું કાંઈ ભાર લાગતો તો? મમ્મી, હું રોજ સુવા ટાઈમે મોસ્ટ ઓફલી કાઢી જ નાખતી હોય છું અને રોજ સુવા ટાઈમે મારા ઓશિકા નીચે રાખું છું ને આજે વળી મેં કબાટમાં મૂકી દીધો. તો ભૂલ કોની એમાં? મમ્મી, કબાટમાં તો વધારે સેફ કહેવાય ને. કોઈ ઓશિકાને સમજાડું ચલો ભૂલી ગયો હોય તો કચરામાં વળાઈને વયો પણ જાય, ખોવાઈ પણ જાય, પણ કબાટમાં તો કેટલી સેફટી કહેવાય. પણ આપણે પહેરેલું ઘરેણું કાઢવું જ હું કામ જોઈએ? હું એમ કહું છું. એ જ મારી ભૂલ છે કે મેં શું કામ કાઢ્યું. મારી જ બુદ્ધિમતી મરી ગઈ હતી કે મેં આજે બપોરે ચેન કાઢી નાખ્યો કોઈ દિન મારા ડોકમાંથી. હારું, હવે બરાબર શાંતિથી છે ને કબાટમાં જોવો તમે નિરાતે, અને મને ઘડીક છે ને બાપા આરામ કરવા દો. હું તમને કહું, હા, હું તો માતાજીને દેવા માની લો કે મારો ચેન મળી જાય ને તો સારું. અને બધા કહે ને કે હાડીના છેડે ગાંઠ વાળી જાય તો આપણી વસ્તુ મળી જાય, તો હાડીના છેડે ગાંઠ પણ વાળી લો. હાડીના છેડે નહીં, આખી હાડીમાં વાળવી પડે ને તોય વાળો, પણ ચેન તમે શાંતિથી ગોતો મગજ નિરાતે રાખીને. હું હજી એકવાર જોઈ લઉં. હા, સ્વીટી બેન, કે ચોર પકડતા એવી રીતના પકડી લીધું તમે તો? એ જ છે, ચોર જ પકડવા આવું છું અત્યારે. ચારે બાજુ ગોતું જ છું કે ચોર કોણ છે અને કોણ નથી. એટલે એટલે જ કે જો મારી વાતનું ખોટું ના લગાડતા, પણ મારો ચેન તમે જોયો છે? કેમ કે સવારે મારા ચેન ઉપર તમારી એકની જ નજર હતી. હાય હાય, તમને કીધું તું ઈ ચેન વેચીને આપણે ફોન લેવાનો હતી, ચેન ગયો ક્યાં? હું તમને એ જ પૂછું છું કે ચેન ગયો ક્યાં? તમે નથી લીધો ને ચેન મારો? એટલે તમે મને ચોર કયો છો? હે, હું ચોર પટ્ટી છું? તો તમે એમ નહીં, એવું છો જ ને તમારી સામે કાઢીને લઈ લેતો. એવું તમને ખાલી પૂછું છું, એવું નહીં કહેતી કે તમે ચોર છો. આ તમે જોયો હોય કે તમે લીધો હોય તો મને પ્રેમથી પાછો આપી દેજો. કારણ કે એ ચેન મારા માટે મારા પપ્પાની નિશાની છે, એટલા માટે મેં તમને પહેલાં પણ કહ્યું હતું. મને ખબર જ છે ને છે નિશાની એમ, એટલે તો તમને મેં પ્રેમથી પૂછ્યું હતું ને કે ભાભી શું તમે આ ચેન વેચીને મને મોબાઈલ લઈ દેશો? તમે ના પાડી, આપણે ત્યાં વાત પતાવી, હે ને? તો હવે શું કામ ચેનની રામાયણ લઈને મારી પાસે આવ્યા? મેં ખાલી તમને પૂછ્યું છે રામાયણને, અને મારી ફરજ છે કે મારે બધાને પૂછવું જોઈએ. કદાચ તમારી 3-4 લાખની વસ્તુ ખોવાઈ ગઈ હોય તો તમે કોઈને પૂછવા ન જાઓ? પૂછાય જ ને. હા, શું તો કામ ના પછી? પૂછાય? તો પછી બસ હું પણ તમને ખાલી પૂછવા જ આવી છું. મળી ગયો જવાબ. હવે છે ને એ વાત મારી આગળ ના કરતા.
તો આ મંગલસૂત્ર એટલું મસ્ત છે નથી? કોઈ દી કીધું મેં તમને વેચી નાખો એમ? હા વેચવાનું કે તો હું તમારું સાંભળું પણ નહીં ને તો ચેનમાં સાંભળો, ચેનમાં સાંભળે જ તમે વેચી નાખે. અહીંયા મારો ચેન ખોવાઈ ગયો છે, મારી માથે એટલું ટેન્શન છે અને તમને ઊંધા 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 ના જવાબ દેવાનું મન થાય છે. ભડકી કેમ ગયા આટલા? એ તો જેની જીવ કરતાં પણ વધારે વસ્તુ ખોવાડી હોય ને એને ખબર પડે કે ભડકી કેમ ગયા ને કેમ નથી ભડક્યા. એ તો શાંતિથી માની જવાય આપણે. જોયું? હા, મને શાંતિથી કીધું હોત અને આ છે ચેન એ વેચીને પૈસા દીધા હોત તો અત્યારે આવો વારો ન આવે. હવે નો પૈસા આવ્યા, નો ચેન હાથ માર્યો, નો મારો મોબાઈલ આવ્યો. લ્યો. અચ્છા, એટલે તમારો કહેવાનો મતલબ એવો છે કે મેં તમને ચેન વેચીને પૈસા ન આપ્યા એટલા માટે મારો ચેન ખોવાણો છે. ઉપરવાળાએ સાંભળ્યું અમારું. જોયું? તમે ચેન નો વેચ્યો એમાં તમારો જ વાંક હતો. તમને મેં તો પ્રેમથી જ કીધું હતું તો ચેન જ ગાયબ થઈ ગયો. કેવી તમારી કડવી જીભ છે નહીં? તમે એમ કહો છો તમે આટલા બધી ખુશ થાવ છો, હરખાવ છો કે ચેન ગાયબ થઈ ગયો, પણ નુકસાની તો આપણા જ ઘરમાં ગઈ છે ને. બસ આ જ નુકસાનીમાંથી બચાવવા માટે થઈને તમને કીધું હતું કે ભાભી સમજી જાઓ. હા, નુકસાની થઈ એ કઈ વસ્તુનો ઘરમાં આવી એની કરતાં ઓલો નવો ફોન ઘરમાં તો આવે જ ને. હે ભગવાન, આ છોકરીને નકરી ફોનની જ પડી છે. કોઈની લાગણી, કોઈની વેદના, કોઈની ભાવનાને સમજવી જ નથી, પણ બસ ફોન ને ફોન. અત્યારે મારી અમને જવા દો, બરાબર છે? હા, તમે છે ને વચ્ચે આ બધું કરો ને એટલે મારો છે ને ભેજો ફાટી જાય છે. હા, ભેજો ફાટી જાય એની કરતાં મને છે ને પ્રેમથી જવા દો. તમે રસોઈ બનાવો છો. જવા નહીં દઉં. સાવ સાચું કહેજો, ચેન તમે નથી લીધો ને? જો તમે ચેન લીધો હોય ને તમે મને આપી દેજો. તમારે ફોન જ લેવો હોય તો હું તમારા ભાઈને વાત કરીશ, બસ તમને ફોન લઈ દેશે. પણ જો મારો ચેન તમે જોયો હોય ને તો હું તમારી પાસે બે હાથ જોડીને કહું છું, પ્લીઝ મને મારો ચેન પાછો આપી દો. બ્રેસલેટ સારું છે કાં તો? સ્વીટી બેન, શું છે બધી વસ્તુમાં નજર નહીં નાખો આ રીતે. ચેનમાં નજર નાખીને ચેન ખોવાડો એ ઓછી વાત છે કે હવે તમે કળા ઉપર પણ નજર નાખવા બેઠા છો. એટલે તમે શું કહો હે કે મારી નજર ખરાબ છે એમ? શરમ કરો. હા, તમે મારા ભાભી છો, નડંદ વિશે આવું બોલતા તમને શરમ નથી આવતી? મારા ભાઈને કહીશ ને તો આ કળા અને મંગલસૂત્ર બધું ફેંકી દે, યાદ રાખજો. કેમ તમે આટલા નેરો માઇન્ડના છો? કેમ તમે બધી વાતના ઊંધા મતલબ નીકાળો છો યાર? તો પણ તમે કેમ આવા છો? એ ચેન ખોવાય અને ઉપાડીને મોઢું લઈને અહીંયા આવી ગયા. એમ ન થાય કે ઘરમાં બીજા વ્યક્તિને પૂછું કંઈક આડો અવડો મુકાઈ ગયો એવું પણ બને ને. આ તો સીધી તમે મારે ચોર સાબિત કરી દો. બધાને પૂછ્યું. હા, બપોરથી સાંજ પડી કન્ટિન્યુ 5 કલાકથી હું મારો ચેન ગોતું છું. આખું ઘર મેં વીખી લીધું. મારો કબાટ તમે સાચું નહીં માનો 3 થી 4 વખત વીખો છે મેં. યાદ આવ્યું મને તમારા ચેન વિશે જ યાદ આવ્યું મને. હા જો, હા જોયો છે તમે? તમને ખબર છે મારો ચેન ક્યાં પડ્યો? કયો ને મને ક્યાં પડ્યો છે? કહું હા, તમે છે ને બહુ ચતુર અને ચાલાક છો. જેવું મેં તમને કીધું કે મારે તમારો ચેન જોઈએ છે એટલે તમને મનમાં વિચાર આવ્યો હશે કે સ્વીટી બેન કદાચ મારો ચેન લઈ ગયા તો, એટલે પોતે સંતાડીને ક્યાંક એવી જગ્યાએ ચેન મૂકી દીધો હશે ને અને હવે બધો આરોપ મારી ઉપર આવ્યો એટલે મારો ફોન ન આવે કા? નહીં. હા, તમારા મગજમાં સાવ ખોટો વિચાર આવ્યો છે. જો તમે મને દર વખતે આટલું બોલો છો તો પણ હું તમને સાચવું છું ને મારા નનંદની જેમ, બેનની જેમ. મેં તમને કોઈ દિવસ પણ એક શબ્દ કીધો છે એટલે તમારા મગજમાં આ ખોટો વેમ નહીં રાખો. વહેમ નથી. હા છે ને પાક્કા પાયે છે અને 100 નહીં પણ 110% પાક્કા પાયે છે. પોતાનો છે ને પોતે ગાયબ કરીને આવી રીતના નડંદ ઉપર બિચારી ઉપર ચોરીનો આડ નાખ્યો. આની ઉપર તો સ્ટોરી બનવી જોઈએ. વાહ, એટલે તમને તમારા ભાભી ઉપર આટલો પણ વિશ્વાસ નથી? તમને તો એવું છે ને કે તમારા ભાભી આટલું પણ ખરાબ ને નીચ કામ કરી શકે એમ તો છે? બસ હું એવી છું તે મારી ઉપર કીધું? જોવો, હું તમને આરોપ નથી નાખતી. હું ખાલી તમને જસ્ટ પૂછું છું કે બેનબા તમે મારો ચેન જોયો હોય તમે મને કહો. કદાચ મારાથી કે એવડા હાથે મુકાઈ ગયો હોય અને કદાચ એવું પણ બન્યું હોય કે મેં ભૂલમાં ક્યાંય મૂકી દીધો હોય તમે સાચવીને મૂક્યો હોય ક્યાંય, તો તમે મને જોયો હોય તો કહી દો એટલે હું લઈ લઉં મારો ચેન ત્યાંથી. બીજું તમને કંઈ કહેવા નથી માગતી. જો કદાચ તમને મારી વાતનું ખોટું લાગ્યું હોય તો સોરી. બસ હા, બસ એમ સોરી કહી દીધું ને. અને ભૂલમાં મૂક્યો હોય અને મેં લીધો હોય તો હું તમને પાછો દઉં એમ? હાથમાં દઉં આમ પાછો કે હાલ્યો તમારો ચેન એમ? હશે હવે ભાભી, મન દુઃખ ન કરો, આપણે એવો નવો ચેન બનાવી લેશું. બસ નવા ચેનની વાત નથી કે મન દુઃખની પણ વાત નથી, પણ મેં જેમ કહ્યું એમ એ ચેન મારા માટે બહુ અનમોલ હતો. અનમોલ તો તમે છો અમારી માટે. હાય ભગવાન. હું મોબાઈલ ગુમાડો છો બેઠા બેઠા છે? હજી મોબાઈલમાંથી હું શું નથી જોતા? એવું છે? હું આ લે, હું તો આમાં હમાસાર જોતો હતો, મારું તો જવા. ધ્યાન જ ન રહ્યું. હા, સમાચાર જોતો તો તમને કઈ ખબર જ ન રહી હું આવીને બોલું છું કે આ મોબાઈલ હું ગુમાડો છો કયું ના તો. હું બહુ
બૈરાવની વાતમાં ધ્યાન ન આપું, મારા કામમાં ધ્યાન રાખું. એ પણ ધ્યાન દેવા જેવી વાત હોય ને એમાં ધ્યાન દેવું પડે. હું ધ્યાન દેવા જેવી વાત હોય શું છે? આ ઘરમાં તમને ખબર છે શું થયું છે? મને ક્યાંથી ખબર હોય? આ વહુ કહે છે કે તિજોરીમાં એણે એનો ચેન મૂક્યો તો ને તેમ કહે છે કે ખોવાઈ ગયો. એમ થોડા સેન ખોવાય, ક્યાંક અવળા હાથે મુકાઈ ગયો, પણ તમે છે ને ઘડે કોઈ વસ્તુ ન મળે ને એટલે આમ ઘાંઘા થઈ જાવ. એ પણ મેં હોતને એમ કીધું કે કાંઈ તિજોરીમાં તમે સેન મૂક્યો તો ત્યાંથી ક્યાં વયો જાય, ક્યાંક તમે આડાવડો મૂક્યો છે અને હોધો બરાબર તિજોરીમાં. એમ વાતમાં કઈ બહુ ઉપાધિ કરવાની ન હોય, એ આપ મેળાઈ જડી જાય. એ પણ કેટલો કકળાટ કરી મૂક્યો, એમ કે મારા બાપાનો હતો છેલ્લી નિશાની હતી ને ખોવાઈ ગયો ને મેં મૂક્યો તો અહીંયા ને ફલાણું ને ઢીકડું ને બાપા બહુ કકળાટ કર્યો. બાયુનો આ જ વાંધો, ઘડીક કાંઈક વસ્તુ ન મળે ને ત્યાં આમ ફાફડા થઈ જાય. આ તેમાં મગજ ઠેકાણે ન રહે ને ઘાંઘા થઈ જાય એટલે પછી વસ્તુ છે ને આમ નજર સામે હોય ને તોય ન દેખાય. પછી મેં તો કીધું કે શાંતિથી મગજ એકદમ ઠંડુ રાખી અને બરાબર કબાટની અંદર જોઈ લ્યો, અને કપડાની ઘડિયું વીખવી પડે ને તો એ વીખી નાખો ને બધે જોઈ લ્યો ખંખેરી. ઘરમાંથી જાય ક્યાં તિજોરીમાંથી ચેન? અરે ઘણી વાર એવું થાય, ખંભે દોહરું હોય ને ગામમાં ગોતવા નીકળે. હા તે કે નાના સેજ નહીં, મને ખાસ યાદ છે કે મેં આ જ ખાનામાં મૂક્યો હતો ને આમ હતું ને તેમ હતું ને હવે હું કેવું. કાંઈ નહીં, એ કાલ થાય ને ત્યાં જડી જાય. બીજું હું અવળા હાથે આપણે ઘણી વાર એવું નથી થતું, લોટના ડબ્બામાં કંઈક મૂક્યું હોય તો ભૂલાઈ જાય, પછી એમ થાય શું થાય, પછી જ્યારે સવારમાં ભાખરી કરવા ડબ્બો ખોલો ને તો ખબર પડે એટલે આ તો વસ્તુ આમાં મૂકી હતી. તો અહીં યાદ આવે હંધુય. હવે પણ મને તો એમ થાય છે ને કે આનો ચેન જડી જાય ને તો સારું, નકર ઉપાધિના પોટલા થાય. અરે નોવા જડે તો બીજો બનાવી દેવો, એમાં શું થઈ ગયું? બીજો બનાવી દે, હું વાત સાચી છે, પણ એને તો એમ થયા કરે છે ને કે મારા માવતરના ઘરની આ છેલ્લી નિશાની હતી, મારા માવતરના ઘરની છેલ્લી નિશાની હતી. તમે એના બાપાના ઘરનો ચેન કહું 2 તોલાનો કે 3 તોલાનો જેટલાનો હોય એટલાનો, એમાં થોડુંક ઉમેરીને વધારે કરાવી દો ને હારો, તો એ માવતરના ઘરના ચેનની હાર ન આવે આની હારે. એ વાત 100%ની છે, કારણ કે પપ્પાની નિશાની છે. હા. આ મેં કેમ મારા પપ્પાની નિશાનીમાં સાયકલ હાંસવી છે, હવે એની ન મળતી હોય કે કોક ચોરી જાય તો આપણને કેવું થાય? ભાઈ પછી કોક એમ કે તમને સાયકલ હાટે બુલેટ લઈ દઉં તો એ શું કામનું? કે ઘરમાંથી જાય ક્યાં આવું કે પછી મેં કીધું કે ઘરમાંથી ક્યાં જાય એમ તમે કહો છો, એટલે ઘરમાં હરીફરીને આપણે બધા ઘરના સહી, તો તમારે કહેવાનો મતલબ શું થાય છે? મેં કીધું તો પછી એ આ બાયુનું કાંઈ આપણે બહુ મનમાં ન લેવાય, આપણે સમજાવવાની રીતે સમજાવાય, સમજે તો ઠીક છે. ઘરમાં આપણે 5 જણા છીએ, એમાં ચેન જાય ક્યાં? અને મેં કીધું તમારા રૂમમાં તો અમે કાંઈ આવતા નથી કોઈ, કે તમારો કબાટ ખોલવી. હા ના, સવારે મહેન્દ્ર મેં ઓલા પોલિસીના કાગળિયા કાંઈ ગોતતો તો કહું છું, તે કે પોલિસીના કાગળિયા તો કહે તો કે બીજા આવી જાય, કે ચેન એમ કે હું એમ કે કરવાનું. મેં કહું જેટલો ચેન મહત્વનો છે ને એટલા જ પોલિસીના કાગળિયા હોતન મહત્વના છે. એ બે મીઠા વગરના છે. ઓલી ઘડીક ચેન ન મળ્યો ત્યાં ઘાંઘી થઈ, ઓલા ઘડીક પોલિસીના કાગળિયા ન મળ્યા ત્યાં ઘાંઘી થઈ. પણ વસ્તુ ઠેકાણે મૂકતા હોય ને પછી યાદ રાખતા હોય ને તો આ દી ન આવે. એમને જ ખબર નથી રહેતી કે અમે ક્યાં મૂક્યું છે ને ક્યાં ગોતવી છે. ટાણાહાર બધું કામ કરતા હોય ને તો બધો ખ્યાલ રહે, પણ આ તો કાંઈક બીજા કામમાંથી ને ફોનમાંથી ઉસાદ ન આવે, અને પછી મગજ ત્યાંય ઘૂમતું હોય અને ત્યાંય મુકાઈ જાય. હા, એ વાત તમે 100%ની કરી. આ ઘરના કામ કરતા હોય ને તો એમ થાય ક્યારે ફટફટ કામ પતી જાય ને ક્યારે આમ ફોન લઈને બેસી જાય. જેમ હમણાં તમે બેઠા હતા ને અને મેં તમને બહાર કહેતો હોય તમને ખબર ન પડી ને એના જેવું. પણ હું તો ફોનમાં સમાચાર જોતો હતો, અને એ ફોનમાં ગેમો જ રમતા હોય. એ હવે એમની રીતે એ ગેમું રમે, ગેમું રમવાની ઉંમર છે ને તમારે સમાચાર જોવાનો શોખ છે, તમે સમાચાર જોતા હોય. તમે એવા સમાચારમાં ખોવાઈ જાવ ને કે બાજુમાં કોક આવીને બેહેન તમને કહે ને તોય ખબર ન પડે, પછી આમ ઢંઢોળવા પડે એટલે ખબર પડે. મારી ટેવ કેવી છે, બીજા નડવાનું નહીં. ટીવી ચાલુ કરીને જોઈએ તોય સમાચાર તો દેખાય જ, હા. પણ તો ટીવીનો અવાજ બધાને તકલીફ પડે કે નહીં, હા, એટલે હું મારો મોબાઈલ ધીરો રાખીને એમના સમાચાર જોતો હોઉં. એટલે આ છે ને મગજ હશે મોબાઈલમાં અને છે ને ચેન નાખ્યો હશે ક્યાંય, એટલે યાદ ન રહ્યું હોય એમને, એવું થયું હશે મને તો લાગે છે. કાંઈ વાંધો નહીં. હવે સ્વીટીને વાત કરી?
એ કાંઈક બે નણંદ ભોજાઈ વાત તો કરવાના હતા, કીધું જશે ને મને પૂછ્યું એમ સ્વીટીને ન પૂછે ઈ. હા એ વાત બરોબર. તો એ કાંઈ પછી નહીં, આમાં બહુ ટેન્શન લીધા જેવું નથી, મળી જશે હવે. તો કે હું હાડલાને ગાંઠ વાળું એટલે મેં કહ્યું આ એક ગાંઠ નહીં આખા હાડલાને ગાંઠ વાળો ભાઈ તમારો સેન મળી જતો હોય તો. આ પણ ઘરમાંથી વસ્તુ જાય ને એ બહુ અજુગતું કહેવાય હો. કોઈથી કાંઈ નથી ગયું ગમે એટલું પડ્યું હોય તોય. હાય 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 એમ જોઉં તો ખરા. ફાઇનલી મારી ઈચ્છા પૂરી થઈ ગઈ. ફોન આવી ગયો મારી પાસે. ચલો એક ફોટો તો લો, કેવો આવે છે. સેલ્ફી ચી. શું કે ફોન લીધો નવો સ્વીટી બેન તમે? ક્યાં છે ફોન? મારે ના જોયો મેં. ચીઝ કરતા હતા તમે, ફોટો ક્લિક કરતા હતા. જો મેં કોઈ ફોન બોન નથી લીધો. આ ઈ તો ઓ ધીમે. ફોન નથી લીધો, નવો ફોન છે. હજુ પેલું બારકોડનું જે સ્ટીકર આવે ને એ પણ એમને એમ છે EMI કોડનું. સોરી શું કહેવાય, IME કોડ એવું જ કંઈક કહેવાય ને. એક્સક્યુઝ મી ભાભી, પહેલી વાત ઈ કે આ ફોન છે ને એ હું મારી ફ્રેન્ડ પાસેથી વાપરવા માટે લાવી છું. આ કાંઈ મારો નવો ફોન નથી. આ તમને ખબર છે કે જ્યારે માણસ ખોટું બોલતા હોય કે કોઈ વાત છુપાવે ને ત્યારે માણસ છે ને પહેલાં તો બોલવામાં હિચકિચાય, અને બીજી વાત કે એની વાતને ઢાંકવા માટે આમ સ્પીડથી રાડું નાખીને બોલવા માંડે છે. સેમ એ જ વસ્તુ તમે અત્યારે કરો છો. હવે સાચું બોલી જાઓ, ફોન ક્યાંથી લીધો અને ક્યાંથી લાવ્યા અને કેટલાનો લીધો છે? ગમે એટલી વખત પૂછશો ને હવે જો શાંતિથી જવાબ આપો તો એક જ જવાબ રહેશે. ભાઈ આપણે કાંઈ ખોટું કર્યું નથી તો આપણે બીવાનું શું કામ? હા, પરસેવો એમ જ આવે છે તમને. ઠંડુ વાતાવરણ તો છે, એસી પણ ચાલુ છે. તબિયત થોડી ખરાબ લાગે છે. રૂમમાં જઈને આરામ કરી લો. તો કંઈ નહોતું, સારું હતું ફોટો લેતા હતા ત્યારે નહીં. અને આટલી વારમાં તમારી તબિયત પણ ખરાબ થઈ ગઈ છે. જો મારે હવે એક મિનિટનો તમને હિસાબ દેવાનો. મને આમ થયું છે, મને છીંક આવી, મને ઉધરસ આવી, હું આમ જાઉં છું, હું તેમ જાઉં છું, એ બધું કરવાનું મારે. સ્વીટી બેન, હવે પાછા વળી જાઓ ને તો બહુ સારી વાત છે તમારા માટે. પણ આગળ જ નથી વધી તો પાછી ક્યાં વળું? દેખાણું બધું સમજાઈ ગયું મને કે મારો ચેન ક્યાં ગયો છે અને ક્યાં નથી ગયો. ઓ બસ હો ને, ચેન તમે જ લીધો છે મારો, અને તમે જ ચોર્યો છે ને એ ચેન ચોરીને તમે આ ફોન લીધો છે. ભાભી હવે બસ કરી જાજો. હા તમને છે ને થોડોક આમ ડાઉનમાં લઈએ એનો મતલબ ઈ નથી કે તમે ગમે તેમ બોલવા માંડો. ચોર પટ્ટી નથી હું કે ચેન ચોરીના ફોન લઉં. આ મારી ફ્રેન્ડનો વાપરવા લાવી છું. ઓકે કઈ વાંધો નહીં. તમારી ફ્રેન્ડનો વાપરવા લાવ્યા છો ને? કઈ ફ્રેન્ડનો લાવ્યા છો? મને જરાક નંબર આપો ને, ફોનમાં વાત કરાવો ને. તમારી ફ્રેન્ડ કહેશે તો કરીને કે ના સ્વીટીને મેં આપ્યો છે મોબાઈલ. અને એવી તમારી ફ્રેન્ડ કઈ રૂપિયાવાળી છે કે તમને એનો નવો મોબાઈલ આપી દે? આ તમારી ફ્રેન્ડને એના ઘરમાં કોઈ કહેતું નહીં હોય કંઈ કે તમને નવો મોબાઈલ વાપરવા આપી દીધો? આડું વિચારવા જેવું વાત છે. પણ આટલું વિચારો છો શું કામ એમ કહું? આ તમને આટલું બધું છે તો એનું સોલ્યુશન આપું ને. હવે મારી ફ્રેન્ડ કઈ હોય ને કોણ હોય એ તમારે જાણવાની જરૂર નથી. આજ સુધી મેં તમારા એક કઈ ઓલામાં વહીવટ કર્યો, પંચાયત કરી, કીધું એકવાર કે મારી ફ્રેન્ડનો ફોન છે તો ફ્રેન્ડનો છે, વાત પતી ગઈ ત્યાં. વાહ, મને પણ આવી એકાદી ફ્રેન્ડ બતાવો ને કે જે મને પણ ફોન લઈ દે ને બધી વસ્તુ લઈ દે. ચેન લઈ દે. હા, મને ચેન પણ લઈ દે. જે મારો ચેન ખોવાઈ ગયો છે ઈ. હા ઓકે બતાવું બરાબર, પણ હવે ઓલા ચેનને ભૂલી જવાનો તો જ. સ્વીટી બેન, હવે તમે સાચું બોલી જાઓ કે ચેન તમે ચોર્યો છે ને? કારણ કે હવે 100% નહીં, 110% મને તમારા ઉપર ડાઉટ છે કે તમે જ મારો ચેન ચોરીને વેચ્યો છે અને એમાંથી તમે આ ફોન લીધો છે. હવે જ્યારે પ્રૂફ આવે ને હાથમાં, સબૂત હોને, અને સાબિત કરી નાખો ને કે હા ભાઈ આ ચેન આને લીધો છે, ત્યારે જ મારી ઉપર આરોપ નાખજો. આ ઘરની દીકરી છું એટલે બોલવામાં છે ને સભ્યતા રાખી નો હવે. હા, ઘરની દીકરી પણ છે ને આ ઘરની ચોર પણ છે. આ કહેવત છે ને કે જે ઘરમાં કોઈ ચોર રહેતું હોય ને એ ઘરનું ધનોત પનોત નીકળી જાય છે. નીકળું ધનોત પનોત નીકળે જ છે ને. તમારું એકનું જ છે બધું. કા મારો ભાઈ નથી કેતો, મારી માં નથી કેતી, મારા પપ્પા નથી કેતા. એટલે હવે આ લવાર અહીંયા બંધ કરો, ફોટા પડવા દો. હાલો ચીઝ કરવું હોય તો કરો. હારો 8 લાખની પોલીસના કાગળ પણ ઘરમાંથી ખોવાઈ ગયા છે, એ પણ નથી મળતા. ઈ મારો થોડો પ્રશ્ન છે. જે ઘરમાં ચોર રહે ને એ ઘરના ગોળાના પાણી પણ સુકાય છે. પણ એક વાત યાદ રાખજો, આ પાપ છે ને પીપળે ચડીને એક દિવસ જરૂર પોકારે છે. એટલા માટે આજે નહીં તો કાલે સાચું તો સામું આવી જ જાહે
કે તમે ચોર્યો છે કે ચેન નથી ચોર્યો? ભાભી એક તો અહીંયા આપણે આજુબાજુ કંઈ પીપળો નથી રેડી, એટલે પીપળે ચડીને પાપ કંઈ પોકારવાનું નથી. તમે માણસ છો કે કેવા છો? બેશરમ છો, બેશરમ. આ મમ્મી આવા નથી, પપ્પા નથી આવા, નથી તમારા ભાઈ આવા, તો તમે કોની જેવા થયા છો? તો તમે મને એવી માની જ નથી તો હું શું કરું? કોની જેવા થયા? ઘરમાં પરણવા આવ્યા, મારી યાર પરણવા આવ્યા હતા કે મારા ભાઈ હારે મારી કુંડળી કઢાવી હતી તમે? કોની જેવા ચોટી જ પડ્યા છે તો. વાહ રે વાહ, એક તો ઉપરથી ચોરી અને એના ઉપર પણ પાછી સીધા ચોરી. એક રેકોર્ડ કરી લો હાલ, ડાયલોગ એક ઉભા રહી. હવે બોલજો, કમોન. એક તો ચોરી બોલો. અરે ઉભા રહો. કઈ વાંધો નહીં, આ મોબાઈલનો બારકોડ મને જોવા દો ને. હમણાં હું જે મોબાઈલ લીધો એ દુકાને જઈશ અને એની પ્રિન્ટ કઢાવી લઈશ, એટલે ખબર પડશે કોના નામનું બિલ છે ને મોબાઈલ તમે ક્યારે લીધેલો છે. આ છે ને એ તો હું સાબિત કરીને જ રહીશ કે મોબાઈલ તમે ક્યાંથી લીધો છો અને કોના પૈસે લીધો છે. અને તમારી ફ્રેન્ડ પાસેથી લીધો હોય ને તો તમારી ફ્રેન્ડને પણ કહેજો કે ઘરમાં આવીને મળી જાય. જો કે આ વાત તમારા ભાઈને, મમ્મીને અને પપ્પાને બધાને હું કરવાની જ છું મોબાઈલની ઇન્ક્વાયરી માટે. ઓકે. હવે તમે જ્યારે આ આરોપ મારી ઉપર નાખ્યો છે ને અને આ વાત કરી જ છે ને તો જાઓ સાબિત કરો. 24 કલાક 64 કલાક જેટલા કલાકો લેવા હોય ને એટલા કલાકો, અને જ્યારે સાબિત થાય ને પછીથી આવજો. અને ચીઝ કરવું હોય તો કરો, હવે જવા દો. સાબિત તો હું કરીને જ રહીશ. મમ્મી પાણી પીધું હોય તો આ બાજુ આવો તો કામ છે. આવું તારે વળી શું કામ પડ્યું આજે મારું એમ કે ને કામ મને તો છે એટલે તો બોલાવ્યા છે. ઉપાધિવાળું કામ આવી ગયું છે. કાં હું ઉપાધિવાળું કામ આવી ગયું છે? તારે વળી હું ઉપાધિ આવી વળી એક પાછી? તો આ પોલિસીના પૈસા ભરાણા નથી એ ટેન્શન છે, અને બીજું કે આ સ્વીટી પાસે નવો ફોન મેં જોયો, હા? ત્યાંથી કંઈક મોંઘો ફોન છે તો ક્યાંથી લઈ આવી? કોણ પૈસા આપ્યા એને? મને શું ખબર, મેં કાંઈ પૈસા એને દીધા નથી ભાઈ હો. એટલે અને એ ફોન લાવી એ કાંઈ મને ખબર નથી. તો તમે જોયો જ નથી? ના રે ભાઈ, ઘરમાં રહીએ છે ને કોઈને ખબર નથી. મને એકલાને ખબર છે એ ફોન લાવી છે, તો પણ એની પાસે પૈસા આવ્યા ક્યાંથી ફોન લેવાના? એ પણ કદાચ આ વહુ પાસેથી લઈ ગઈ હોય. વહુ પાસેથી ક્યાંથી લીધા હોય પૈસા? વહુનો તો ચેને ખોવાઈ ગયો છે, મળતોય નથી. હે તો એ બિચારી તો ઉપાધિમાં છે. એનો સેન ખોવાઈ ગયો છે તે મેં કીધું કે તમે શાંતિથી મગજ તમારું શાંત રાખીને ઘરમાં વ્યવસ્થિત ખોળો ને તો મળી જાય ગોતે તો. તો હવે ક્યાંથી મળવાનો? હે આ ક્યાંનો ગોતી વેળી, બધે ગોતી વેળી છે ને ક્યાંય એનો જડતો નથી ઘરમાં. હવે એ તો મૂકો નહીં, ખોવાઈ ગયો તો ખોવાઈ ગયો, નસીબમાં નહીં હોય. પણ આ સ્વીટી જે નવો ફોન લાવી છે ને મને એની બળતરા છે. ક્યાંથી લાવી હશે, કોની પાસેથી પૈસા કાઢ્યા છે? કારણ કે બધા પાસે જીદ કરતી હતી, કોઈ આપણે પૈસા તમે આપ્યા છે પૈસા? એ મેં નથી દીધા બરાબર છે, પણ સાંભળ એ તો છે ને હું વાત જાણી લે. બહુને હોતને પૂછી લેવું પડશે, તું પૂછી લેજે એણે દીધા છે, અને એણે ન દીધા હોય ને કદાચ તો આ બહુ જીદ કરતી હતી એટલે તારા બાપાની તો વાલી વધારે છે. કદાચ તારા પપ્પાએ પૈસા દીધા હોય કે તારા પપ્પાએ ક્યાંક એને ફોન લાવી દીધો હોય એવું બને તો વળી હોય એની પાસે. પણ મારા પપ્પા કેવી રીતે પૈસા આપે? કારણ કે મેં જ્યારે આ પોલિસીના પૈસા માંગવા ગયો ને હા ત્યારે મારા પપ્પા કહેતા હતા કે હમણાં થોડો ટાઈમ ખમી જા, પૈસા હમણાં નથી, કંઈક જોગવાઈ કરશું તો ભરી દઈશું. તો એ પણ કેવી રીતે આપે? તો તમે હજી પોલિસી હોત નથી ભરી? હજી તો કહી તો રહ્યો છું કે જોગવાઈ નથી, પણ ભરી દઈશું કંઈક 1-2 મહિનામાં. એ પણ તમે એમ કહો છો તો આ 1-2 મહિના, એક તો તમે ગયા વર્ષે નહોતી ભરી, પાછી આ વર્ષે તમે હજી ભરી નથી, અને હજી કે 1-2 મહિના પછી ભરી દે હું તો કાંઈ દંડ બંધ ભરવો પડે કે એવું બધું કાંઈ નહીં થાય ને? એ ભરવું જ પડે, એમાં કંઈ ઓલું ન હોય. પણ એ કાંઈ અહીંયા કંઈ આપણી ઉપર કેસ કબાડા ન કરે. પણ આ એક આ બળતરા ઊભી થઈ છે ને એ પૂરી કરો. એક તો વહુનો ચેન ખોવાઈ ગયો છે ઘરમાંથી, એ જડતો નથી. આખું ઘર છે ને ખોળી માર્યું. અમે અમારા શેટી પલંગ કબાટ બબાટ બધું ઊંધે કાંધ કરી નાખ્યું તોય જડતો નથી. અને ઉપરથી આપણી બેન આ મોંઘો ફોન લઈ આવી છે, ક્યાંથી લાવી, કેવી રીતે લાવી? તમે કંઈક જાણવાનો પ્રયત્ન તો કરો. પણ શાંતિ તો રાખ. ખાતે મને વાત કરી તઈ ખબર પડી, હવે હું જાણી લઈશ એની પાસેથી. ને રહી વાત ચેનની, તો ચેન ઘરમાં જ ક્યાંક આડા હાથે મુકાઈ ગયો છે તો મળી જાહે. ચેનને કાંઈ પગ તો નથી આવ્યા ને તે પગે કરીને આમ હાલીને ઘરમાંથી બહાર વયો જાય. તે આપણું કાંઈ ઘર ત્યાં કાંઈ મોટા રાજાના મહેલ જેવડું નથી, ખોબા જેવડું 3 રૂમ છે. આ તો 3 રૂમમાં ત્યાં જોવાઈ ગયું હોય, બધે મળવાનું હોય ને તો મળી ગયો હોય. હવે કાંઈ મળે બળે નહીં.
આ ભાઈને ને બાઈને બેમાંથી એક કે ને કાંઈ કીધા જેવું નથી. બે આમ ઉકળેલા ને ઉકળેલા જ રેસ. ઓલીએ ચેન ખોવાયો ત્યારની ઉકળેલી છે ને આય ઉકળેલો પણ છે. ઉકળેલો જ રે ને એના બાપની છેલ્લી નિશાની હતી. તમને ખબર છે ને મારા સસરા જીવતા નથી. બિચારા એને કન્યાદાનમાં આપ્યો તો છે તેની નિશાની હતી તો બિચારી બળતરા તો કરે કે ન એ કરે? પણ મેં તાર બાપાને વાત કરી. તાર બાપાએ કીધું કે નહીં મળે તો નવો કરાવી દે. હું એમ કે વહુને નવો કરાવી દેશું ફર થશે ત્યારે, પણ એમાં વાત નથી. પણ એનો જીવ જે વસ્તુમાં હોય ને માણસનો એની એ વસ્તુ તો ન મળે ને પાછી. તો હવે બધું તો ન મેળાવે ને. જાણીએ છીએ હંધુય હું છે હું નહીં. સ્વીટી ફોન કેવી રીતે લાવી ને બધું. શાંતિ રાખ ને ભાઈ. આમ આકડા થાય કાંઈ છે ને રસ્તો નથી નીકળી જવાનો એનો. આમાં શું છે ખબર છે, ઊંધું થઈને ઊભો રહે છે. એક તો જીગુનો ચેન ખોવાઈ ગયો છે અને ઉપરથી આ આપણે બેન લાવ્યા છે નવો ફોન મોંઘો. એટલે આમાં શું છે કે ઉલટો શક જાય એના કરતાં વધારે સારું છે કે તમે સ્વીટીને પૂછો કડક શબ્દોમાં કે ભાઈ તારી પાસે આ મોબાઈલ કેવી રીતે આવ્યો, ક્યાંથી લાવી, કોણે પૈસા આપ્યા, એ કંઈક જવાબ દે ને તો આ બધી સમસ્યાનું સમાધાન આવી તો જાય. હું ઈ જ તો કહું છું કે હું સ્વીટીને પૂછી લે કે એ સ્વીટીને પૂછી લે કે એ મોબાઈલ ક્યાંથી લાવી. એ ગમે ત્યાંથી પૈસા લાવી હશે તો પછી ખબર પડશે કે મોબાઈલ ક્યાંથી લાવી. તો તારી વહુના ચેનનું સમાધાન તો થઈ જાય ને પછી દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય. સ્વીટીએ જો કાંઈ ન કર્યું હોય તો એ ક્યાંકથી ઉછીના પાછીના લાવી હોય કે આપણે એને દઈએ છીએ વાપરવા હાટું પૈસા એમાંથી કાંઈક એને ભેગા કર્યા હોય ને એવું બધું હોય ને લાવી હોય જાણવું તો પડે ને પહેલાં. સારું તમે એને પૂછજો એટલે મને ખબર પડે. નખરું પણ બસ હાવ હાવસ કરવું, શાંતિ રાખવી નહીં કાંઈ ઘડી કે. કે દેખાતું ન હોય. શું છે? આ બિચારા ઉપર હું કામ ગુસ્સો કરે છે? આ ઘર હોય ત્યાં વાસણ ખખડે વાત સાંભળી છે એ કહેવત છે. આ કાંઈ સાચું પુરવાર નથી કરવાનું. આપણે મેલો નહીં હવે બધી વસ્તુને. સાચું પુરવાર નથી કરવું એમ કહું છું. આ કહેવતને સાચી કરવી કઈ જરૂરી નથી. તમારે ધ્યાન દેવું નથી ઘરમાં. ઘરમાં શું થાય છે હું નથી થતું બસ. શું થાય છે ઘરમાં બોલ. આ મારો ચેન ખોવાઈ ગયો તો ખબર છે ને? હા ખબર છે. હજી મળ્યો નથી ઈ પણ ખબર છે ને? હા એ ખબર છે. કોણે લીધો ઈ ખબર છે તમને? ને કોણે લીધો એ ખબર નથી. ઘરમાં અટવાઈ ગયો છે એ ખબર છે, મળતો નથી. તમારી બેન લાડકી અને વાલી બેન. જોયા જાણ્યા વગર કોઈના ઉપર છે ને આરોપ ન લગાવાય. પેલા છે ને વાતના તળ સુધી જવાય કે એને લીધો છે કે નહીં. હે જો સાબિત થઈ જાય ને તો કોઈના પર આરોપ લગાવાય. એણે જ લીધો છે. 100% એણે જ મારો ચેન લીધો છે. આ તો કેવી રીતે એની ઉપર આરોપ લગાવી શકે? ફોન લાવ્યો નવો 60,000 નો. એ તો મને પણ ખબર છે. હા તો કઈ બેનપણી એની એવી રૂપિયા વાળી છે કે એને 60,000 નો ફોન આપી દે? આ મારે તો બેનપણીઓ એટલી બધી છે કોઈ દી 6,000 ની વસ્તુ નથી આપતી અને 60,000 નો નવો પીસ ટુ પીસ છે એને ફોન આપી દીધો. હા વાત તમે જાણવાનો પ્રયત્ન કર્યો કોઈ દિવસ? હા વાતે તારી સાચી છે ને જાણવાનો પ્રયત્ન કર્યો છે. મેં હમણાં જ મમ્મી સાથે વાત કરી અને એને કીધું કે જો સ્વીટી નવો ફોન લઈ આવી છે તો તમે જઈને પૂછો અને કડક શબ્દોમાં પૂછજો કે ફોન કેવી રીતે આવ્યો અને પૈસા કોણે આપ્યા. જો એ જવાબ નહીં આપે ને તો જીગુને ચોક્કસપણે સ્વીટી ઉપર શક જશે. એટલે આ વાતનું સમાધાન થવું જ જોઈએ. શક જશે નહીં અને શંકા નથી. સાચી જ વાત છે મારી આ કે એણે જ મારો ચેન લીધો છે ને એ ચેન વેચીને જ ફોન લઈ આવ્યા છે. હું છે ને સ્વીટી બેનને મૂકીશ તો નહીં જ. જોઈ લઈશું એને પણ હવે. આવી રીતે શું કામ એના પર આરોપ લગાવે છે? તું એમ કે ડાયરેક્ટ જ બ્લેમ કરે છે સ્વીટીને કે એને જ મારો ચેન લઈ લીધો અને એ પૈસાનો જ તે ફોન લાવી. તો વિચાર કર, તું એમ કહેતી હતી કે 2 તોલાનો ચેન છે, 2 તોલાના ચેનના રૂપિયા 2 લાખ થાય. હે તો ફક્ત 50-60,000 નો ફોન આવ્યો હોય તો બીજા ઉપરના રૂપિયા પણ એને ક્યાંક મૂક્યા તો હોય ને, વેચી નાખ્યો હોય તો લઈને. એ તો એને ખબર એને ક્યાં મૂક્યા. તમારી બેન છે જઈને ઇન્ક્વાયરી કરો ને. હું તમને એમ કહું છું કે તમારા બધા તો આમ મિત્રો છે લાખોપતિ છે ને, કોઈ તમને લાખ રૂપિયા ઉછીના પણ આપ્યા? ત્યાં એવી કઈ બેનપણી છે કે આવા મોંઘા મોંઘા ફોન આપી દે? હું તો એમ જ કહું છું ક્યારની બધાને, પણ કોઈને મારી વાત સમજવી જ નથી, માનવી જ નથી. અને હું મારી જગ્યાએ સાચી જ છું એટલે મને છે ને કોઈ ખોટી પડવાની કરતા પણ નહીં. હું મૂકીશ તો નહીં જ અને છે ને તળિયા સુધી વાત કાઢી લઈશ એની હું. આ તો વાત જાણવા જ મોકલા છે મમ્મીને. વાત જાણીને તને કહેશે કે ભાઈ શું સાચું છે અને શું ખોટું છે. ત્યાં સુધી હું એમ કહું છું કે આ ઘરમાં છે ને ડખા કરવાનું રવા દે. બધું જ દરેક વાતનું છે ને સમાધાન છે ને શાંતિથી થઈ શકે. આવી રીતે તું ગુસ્સો કરે
હે તો આમાં ખાવાની મજા ન આવે. ગુસ્સાથી રસોઈ બનાવે ને એમાં તને ખબર હા તો કાંઈ નહીં, ખાવું હોય તો ખાવ, ન ખાવું હોય તો રહ્યો ભૂખા. બાકી કયો તમારી બેનને રાંધીને ખવડાવે તમને. હવે એને ક્યાં રાંધતા આવડે છે તો રાંધીને ખવડાવશે? હા ભૂલાઈ ગયું, એને તો નોકરી ચોરીઓ કરતા જ આવડે છે કે ઘરમાંથી કેમ વસ્તુ ચોરી કરવી, કેમ વસ્તુ વેચી આવી ને કઈ નવી વસ્તુ પોતાના માટે અરે લાવી. બસ હવે એક જ ધારી શું લાગી પડી છે કે પોતાની- ચોરી કરી હે? આ ચોરી ન કરી કહેવાય. તો શું કર્યું કહેવાય? ચોરી નથી કરી ભાભી. હા યાદ પણ આવ્યું જો મને. આ તમારી બેન છે ને 4-5 દી પહેલા આવ્યા હતા મારી પાસે. ભાભી આ તમારો ચેન વેચીને મને ફોન લઈ દ્યો ને. આ નક્કી એને મેં ત્યારે ના પાડી ને એટલે જેની ભૂમરાડીએ મારો ચેન લઈ લીધો અને વેચી રાખ્યો. આ તારા મગજમાં ઉપજાવેલા વિચારો છે, કંઈક સમજવાનો પ્રયત્ન કર. ઘરમાં ને ઘરમાં આવી રીતે ઇલ્ઝામ ન લગાવાય. આ છે ને તું ભજીયાનું ઘર કરે છે. આપણો ઘર છે ને પંખીના માળા જેવો છે, ગણ્યા ગાંઠા 5 વ્યક્તિઓ રહે છે. એમાંય તે તું આવી રીતના આરોપ લગાવીશ ને તો પરિવારને વિખાઈ જતા વાર નહીં લાગે. તમારી બેનને સમજાવો કે ઘરમાં ચોરીઓ ના કરાય. આ ઘરમાં ચોરીઓ કરીએ ને તો તિજોરીની લક્ષ્મી વહી જાય ને ઘરની લક્ષ્મી વહી જાય. બસ હવે હું લાગી પડી છે ચોરી ચોરી ચોરી. હે મમ્મીને કીધું ને, મેં કહ્યું ને મમ્મીને મોકલા છે સ્વીટી પાસે વાત જાણવા માટે. ત્યાં સુધી છે ને ખોટી રીતે આરોપ ના લગાવતી. અને જો એને લીધો હશે ને તો અમે કઈ ચૂપ નથી બેસવાના. ચૂપ જ બેહવાના છે. કેમ કે છે તો તમારી બેન જ ને, તમારું લોહી જ છે ને, એટલે તમે તેને કઈ કહેવો નહીં. હું તો પારકા ઘરેથી આવી એટલે હું જ બધાથી અલગ કહેવાય એટલે તમે બધા મને જ કહેવાના છો. બાકી તમને મારી એટલી બધી પડી હોય ને તો તમે મારી બાજુ બોલ્યા હોય, તમારી બેન બાજુ બોલવા ન ગયા અરે હોય. કોઈનો પક્ષ મારે નથી લેવો. આ હવારની હાન થઈ તો કા તમે તમારી બેનની હજી ઇન્ક્વાયરી નથી કરી રહ્યા, પૂછપરછ નથી કરી રહ્યા? જાઓ ને એને કહો ને બેન પણ યારે વાત કરાવે તમને, મોબાઈલ આપ્યો એની યારે. કરાવશે. મમ્મીને મોકલા તને કેટલી વખત કીધું. ત્યાંથી સમાધાન નહીં આવે તો પપ્પા સાથે પણ વાત કરીશ. પપ્પા પૂછશે હે. બાકી આ સાંજ પહેલા તને છે ને 1-2 દિવસમાં કે આ છે ને તારો સેન છે ને ગમે ત્યાંથી લાવી આપીશ અને કાંઈ એનો સમાધાન મળી જશે કે ક્યાં ગયો એમ. જો એને લીધો છે ને તો એને છોડવામાં નહીં આવે. ભલે મારી બેન રહી, છોડીશ નહીં એને. હા 1-2 દી કરો તો કોકને ગમે બેન પણ ફોન કરીને કહી દે કે હું તને ફોન કરું ને ત્યારે આમ કહેવાનું હું તને 5000 રૂપિયા આપે વાપરવાના. હજી મારી પાસે તો રૂપિયા વૈદા જ છે ભાભીના ચેન વેચાણા એના. કા કેમ સમજાવી તને યાર હે? કઈ માટીની બનેલી છે તું? તમે જે માટીના બન્યા જ નહીં જ માટીની હું છું. કે અલગ અલગ માટીના ન હોય ચૂપ. કોઈ. અહીંયા છે ને આ દાળ વઘારવાની બાકી છે, વઘાર. ચાલ બીજી કોઈ વાત ન જોઈએ મને. કીધું ને મમ્મીને મોકલા છે મેં. લ્યો કઈ કહીએ એટલે પોતાની બેનનો ઝૂંપડિયામણું લઈને બેહી જાય. મારું તો કઈ હાલતું જ નથી આ ઘરમાં હછોડું. આ ઘરમાં ઓળી હળગી છે ને હવે ક્યારે ઓલાશે ને એ કાંઈ ખબર નથી પડતી. સ્વીટી, આ સ્વીટી, સ્વીટી, હાય શું છે બોલો. કેટલી બૂમો પાડી મેં તને. તો પણ કઈ કામ ન કરતી હોય. કામ શું કરતી? આ મોબાઈલ ક્યાંથી લાવી તું? અને મારા ઘરમાં બધાને એકનો એક જ જવાબ દેવાનો. બધાને એટલે? હા તો બધાને ઓલા ભાભી પૂછવા આવે, થોડુંક થાય તો બીજું કહી દઉં તમને, કહી દઉં. આ મોબાઈલ છે ને મારી બેનપણીનો છે અને ખાલી થોડા દિવસ માટે વાપરવા લાવી છું. એવી કેવી તારી બેનપણી તે તને મોબાઈલ દઈ દીધો વાપરવા હાટું? જીગર અને આમ- ખાન દઈ દે એવી બેનપણીઓ છે મારી પાસે. જોવા દે તો આમ. એ છોકરી, આ મોબાઈલ તો બહુ મોંઘો લાગે છે. એવી કઈ તારી બેનપણી છે તો આટલો મોંઘો મોબાઈલ દીધો તને વાપરવા હાટું? તમને ખબર ને તમારી છોકરી સસ્તું ન અડે. એ અમને ઈ ખબર છે એટલે જ. તો સાચું બોલ તું. સાચું તો કીધું હવે. તું હજી છે ને જૂઠું બોલી રહી છો. હો આ મને એવું લાગી રહ્યું છે. એટલે તમને એક વાત કહો તો આવું બધું કેમ મગજમાં આવ્યું? મને મગજમાં એટલા માટે આવે છે કે મોબાઈલની જીદ તે કયું નહીં કરી હતી તો અત્યાર સુધી તારી કોઈ બેનપણીઓએ તને મોબાઈલ કેમ ન દીધો વાપરવા? અને એક બાજુ આ જીજ્ઞા વહુનો ચેન ખોવાયો ઘરમાંથી અને બીજી બાજુ તારી પાસે મોબાઈલ આવ્યો એટલે શંકા ન પડતી હોય ને તોય પડે સ્વીટી. બરાબર, હવે સમજાઈ ગયો. આમ આ વાત છે ને એકદમ ચોખ્ખી થઈ ગઈ. એમ કયો ને આ ભાભીએ તમને કાન ભંભેણી કરી છે. ના, ભાભીએ કાન ભંભેણી નથી કરી અમને. જી હોય ની સાચું સાચું બોલી જા છોકરી. નહીતર નહીતર એટલે તને તો ક્યાં આવે કોઈની કાંઈ બીક રહેશે? છો બીક તો તમારા લોકોની હોય તો જ તેટલી મર્યાદામાં હોય ને. હા તમને સાચું કહું છું, ભાભી છે ને
કારણ વગરનો ઝઘડો કરાવે છે. હા ઈ વાત સાચી કે મને ઈ ભાભીનો ચેન ગમી ગયો તો, પણ એનો મતલબ ઈ થોડી થાય કે ચોરી લીધો. આ તું છે ને સાચું બોલી જાજે હો. હા તું હમણાંની બહુ બગડી ગઈ છો. કહ્યું નહીં તે મોબાઈલ હાટું જીદ કરી હતી બરાબર છે, તો અત્યાર સુધી કેમ કોઈ બેનપણીએ મોબાઈલ ન દીધો? આનું રિઝલ્ટ. લે બોલ હવે હાસુ. શું છે આ બધું? પપ્પા હું કહું આ લોકો છે ને કારણ વગરનો મારી ઉપર ચોરીનો આ લોકો છે ને કારણ વગરનો ચોરીનો આડ નાખે મારી ઉપર. તમને લાગે છે કે હું એવું કરું? આ મોબાઈલ મને મારી બેનપણીએ વાપરવા દીધો છે તોય આ લોકો આવું કહે છે. ચોર બનાવી દીધી તમારી દીકરીને. અરે પણ અમને તો ભાઈબંધ કે આને બેન પણ કોઈ ક્યારે 5 રૂપિયા નથી આપ્યા, અને તને આ મોબાઈલ વાપરવા આપ્યો? હા શું કામ ખબર છે? એને નવો મોબાઈલ લેવાનો છે અને એને લઈ લીધો તો મને ક્યાં લે, તું વાપરી જો પછી તું આવો મોબાઈલ લેજે એમ. જબરી હારી કહેવાય બેનપણી, એને નવો લેવો છે ને જૂનો તને દીધો વાપરવા, તું વાપરી જો ને પછી તું આવો લેજે. તું કોને બનાવે છે? હું ને તારા પપ્પા બે હું કાંઈ બાલ મંદિરમાં ભણતા સહી? જો એક વાત કહું તમને બેને, તમારા બેનો મસ્ત ફોટો પાડું એટલે રિઝલ્ટ જોજો ખાલી આનું. પપ્પા મને આવો ફોન લેવો છે. આય અમાર બેને ફોટો નથી પાડવો, પહેલા સાચું બોલ, તું આ મોબાઈલ ક્યાંથી લાવી છો? ફોટો તેલ લેવા ગયો? બોલ હાચું બોલ. બરોબર કર્યું. આ બોલ પણ દુખે છે. આ મોબાઈલ ક્યાંથી લીધો? કીધું ને નથી કેવું. નથી કેવું તો હું હાવ ગળું દબાવી દઈશ હો. તમે બધા મારી પાછળ કેમ પડી ગયા છો? તો સાચું બોલી જા. ઘરમાં સેન સોરાણો ત્યાર પછી તું મોબાઈલ લાવી એટલે એનો મતલબ સાફ છે, પણ મારે તારે મોઢે સાંભળવું છે. હા ચોર્યો મેં ચેન અને લીધો મેં મોબાઈલ. આટલા દિવસથી તમને લોકોને હું કહેતી હતી કે મને એક ફોન લઈ દ્યો. આ ઘરમાં મારી કઈ વેલ્યુ જ નથી. એક ફોન ન લઈ દીધો, છેવટે મારે આ પગલું ભરવું પડ્યું. જો પહેલેથી તમે લોકોએ સમજી વિચારીને મારી બધી માંગ પૂરી કરી હોત ને તો આ સમય જ ન આવે. આ સમય તો જીવ જણતા આવે તારું ગળું દબી દીધું હોત ને તો અમારે ન આવે જોવાનું. એટલી બધી તું મોબાઈલ વગર હું મરી જતી હતી કે તારે ઘરમાં ચોરી કરવી પડી? તને શરમ નથી આવતી? કે દિવસની જીગુ ભાઈ ચેન કરે છે, મેં નથી લીધો તો પછી આ ફોન બેનપણી, વાહ તારી બેનપણી, ફોન દઈ દો બરાબર પપ્પા. ફોન નહીં મળે, જરા કે અવાજ ન જોઈએ. આટલા દીથી ઘરમાં કજ્યા હાલે છે તો આને તો કઈ અસર જ નથી. પપ્પા મને ફોન દઈ દ્યો ને. બસ હવે આનું બિલ આપજે, જ્યાંથી લીધો હોય ને ત્યાં પાછો દઈ દેવાનો છે બરાબર? પણ એને ચેન્જ કરાવી દ્યો ને, બીજો મારે ફોન રાખવો છે, મને આ ફોન ગમે છે. અરે પણ તારે ફોન જોતો થો તો અમારી પાસે રૂપિયા થોડા ઘણા મગાય ને. આવા મોંઘા ફોનના રૂપિયા તો અમારી પાસે હતા નહીં. તારે લેવો તો મોંઘો ફોન એટલે ચેનની ચોરી કરી. અમારી સગવડ થાત ને તેથી અમે તને મોબાઈલ લઈ જ દેવાના હતા, અમારી સગવડ પ્રમાણેનો બરાબર છે. 10,000 ની સગવડ થાય તો 10 નો લઈ દે. તને કાંઈ ભાન બંધ છે? આ તારા પપ્પાએ જે પોલિસી લીધી છે ને વર્ષો પહેલા, એનું 2 વર્ષથી અમે પ્રીમિયમ નથી ભરી શક્યા, અને તારે તો બસ જલસા કરવા છે, મોંઘા મોબાઈલ જોઈએ છે. ઘરમાં આટલા દિવસથી ચેનના કજિયા હાલે છે અને બધી મોબાઈલ લઈ આવ્યા, કાંઈ અસર છે તને? હવે આનું એક જ કામ કરવાનું છે, 5 રૂપિયા વાળો છોકરો ગોચીને લગ્ન કરી દેવાના છે. આલે આ હોવને દઈ દેજે. હજી પાછી ના હાથ અડાડે છે. હજી તો જો ને. જો જીગુ તો આવી રીતના ઉદાસ ન બેસી રહે. આ મમ્મીને મેં મોકલ્યા છે ને તો આવી રીતના ગુસ્સો કરીશ, ઘરમાં કોઈ કામમાં ધ્યાન નથી રહેતું તારું. હું સમજી શકું છું કે તારા પપ્પાની નિશાની હતી, પણ મમ્મીને મોકલ્યા છે સ્વીટી પાસે, જે હશે એ ખબર પડી જશે. અવાજ તો આવે જ છે ને જોરથી ક્યારનો બારો. અને બેનભાઈ એક્સેપ્ટ તો કર્યું છે તમારા બેનબા લાડકા વિશ્વાસ પાત્ર નહીં? બહુ વિશ્વાસ હતો તમને તમારા બેન ઉપર, જોઈ લીધો? કરો હજી વિશ્વાસ? હું તો શું છું, આ ઘરમાં પરણીને આવી છું ને, મારી વાત ઉપર કોઈને ટ્રસ્ટ નહીં આવે. ભાઈ ભરોસો હતો જ તે તારી વાત ઉપર, પણ શું છે કે ડાયરેક્ટ આમ કોઈના પર ઇલ્ઝામ લગાવવો ને એ બરાબર ન કહેવાય. બસ કેટલો વિશ્વાસ હતો ને એ મેં જોઈ લીધો તમને બધાને મારા ઉપર. તને કોઈ વાત નહીં સમજાય. કોઈ પણ ભાઈ છે ને એમ ડાયરેક્ટ સગી બેન ઉપર કેવી રીતના આરોપ લગાવી શકે? એટલે મારે સાચું શું ખોટું શું જાણવું તો ખરું કે નહીં? હવે મમ્મી આવશે હમણાં, હકીકત ખબર પડી જશે. હું પણ કંઈ પારકી નથી, અને મમ્મીને આવવાની વાત જ ક્યાં છે? હા જોરથી બધા બોલતા હતા, સંભળાતું હતું જ ને. આ આવી ગયા મમ્મી. શું થયું?
સ્વીકાર્યું ને તમારી લાડકી દીકરીએ કે હા એણે મારો ચેન ચોર્યો છે અને મોબાઈલ લીધો છે? હા, મને તો આ વાતનો સ્વીકાર કરતા શરમ આવે છે કે મારી છોકરી ઉઠીને ઘરમાં ચોરી કરી. બોલો, હજુ બોલો. તમારી બેન કોઈ દિવસ આવું ના કરે. તમારા સંસ્કાર જ આવા નથી કે તમારી બેન આ ઘરની કોઈ પણ વસ્તુ ચોરી લે. બસ જીજ્ઞા વહુ, હવે તમે શાંત થઈ જાઓ. ઘરની આબરૂ ઘરમાં રહેવા દો. આ મોબાઈલ અમે એની પાસેથી પાછો લઈ લીધો છે અને તમારા સસરા એવું કહેતા હતા કે મોબાઈલ છે ને જ્યાંથી લાવી છે ને ત્યાં પાછો દઈ આવી અને એના પૈસા લઈ લેવું ને બીજા પૈસા ઉમેરીને જીજ્ઞા વહુને ચેન્જ કરાવી દેશું. મારી સ્વીટી વતી અમે માફી માગીએ છીએ. જો મમ્મી, હું એવું નથી કહેતી કે તમારી પાસે માફી માગું અને તમે મને એમ કહો છો કે બીજો ચેન કરાવી દો, પણ એ ચેન તો પાછો નહીં આવે ને. એ ચેનમાં મારા પપ્પાનો પ્રેમ હતો, એમના આશીર્વાદ હતા, એમની લાગણી હતી અને એ ચેન હું ડોકમાં પહેરતી ને તો મને એમ થતું કે નહીં, મારા પપ્પા મારી સાથે જ છે. હવે બીજા ચેનમાં તો મને એવી ફિલિંગ નહીં આવે ને. જો જીગુ, જે થયું તે જવા દે. એવું કંઈ જરૂરી નથી કે ચેન એનો એ આપણને પાછો ન મળે. હવે સ્વીટી જ્યાં એ ચેન આપવા ગઈ ત્યાં આપણે તપાસ કરીશું તો કદાચ તારા નસીબમાં હોય તો એનો એ ચેન પણ મળી જાય પાછો આપણને. એટલે પ્લીઝ આટલું ગુસ્સો ન કર. હવે હકીકતની જાણ થઈ ગઈ છે તો આના માટે બીજું તો કંઈ ન થઈ શકે ને. ગુસ્સો ના કરો. ગુસ્સો તો મને એ વાતનો આવે છે કે તમે બેમાંથી એક કોઈ, તમે કે મમ્મી, મારી વાતને સાચી માનવા માટે ત્યારે જ નહોતા ને. પણ અમને સાબિતી ન મળી હોય કાંઈ ત્યાં સુધી અમે કઈ રીતે સાચી માનીએ? અને મહેન્દ્ર અને સ્વીટી બંને મારા સંતાનો છે, તો પછી મારો દીકરો એવો ન હોય તો દીકરી ક્યાંથી એવી હોય? આજ દિન સુધી એણે આટલી વસ્તુ કોઈની ચોરી નથી કરી, તો આટલો મોટો શેની ચોરે ને એ વાત હું કઈ રીતે કબૂલ કરું? એમ કહો તમે. આમાં આપણો કોઈનો વાંક નથી. આ મને લાગે છે ને તમે આપેલા સંસ્કારોમાં જ કંઈક કમી રહી ગઈ હોય તો જ છે ને સ્વીટી આ પગલું ભર્યું હોય. સંસ્કારોમાં નહીં. હા, જે સ્વીટી બેનના જે ફ્રેન્ડ છે ને, ફ્રેન્ડ નહીં પણ બોયફ્રેન્ડ, મારે કહેવાય તો નહીં, જોકે મમ્મીને બધી વાતની ખબર જ હશે ને કે સ્વીટી બેનના બોયફ્રેન્ડના રવાડા જ્યારથી ચડ્યા છે ને સ્વીટી બેન, ત્યારથી આટલા બગડી ગયા છે. અને તમે એમ કહો છો ને કે મહેન્દ્ર આવો નથી તો સ્વીટી કેમ આવી તે? આપણી હાથની અંદર 5 આંગળી છે મમ્મી. 5 આંગળી એક સમાંતર છે નથી ને? તું શું વાત કરે છે? સ્વીટીનું કોઈ છોકરા જોડે પણ ફરે છે? મમ્મી, આખી આ વાતની સોસાયટીને જાણ છે તમને? ભાઈ બધે આ વાતની ક્યાંથી ખબર હોય ને? એને ઈ હાટું જ આ ફોન લીધો, આવું બધું તો મને કાંઈ ખબર નથી. આ છોકરીના સંસ્કાર નહીં પણ સંગત ફેર પડી ગઈ છે, ઈ હવે ખબર પડી મને. અત્યાર સુધી તો સ્વીટીને ફોનની જરૂરત ના પડી. આ છેલ્લા 1 મહિનાથી કન્ટિન્યુ પાછળ લાગી હતી કે મને ફોન લઈ દો, ફોન લઈ દો. હવે મને જાણ થઈ કે એને ફોન લેવાની છે. ઉતાવળ કેમ હતી? અને આટલી હદે પણ ચોરી કરી ઘરમાં ને ઘરમાં અને એને ફોન લીધો. પ્રેમમાં આંધળો થઈ ગયો હોય ને માણસ, એ કંઈ પણ કરી શકે. અને અત્યારના આવારા છોકરાઓને છે ને આટલું જ જોઈતું હોય. સારી સારી ભોળી છોકરીઓને ફસાવે, ભલે ને પોતે પછી માંગી ગાડીને માંગા લુગડા પહેરીને ફરતો હોય. તો એ છોકરીઓને એવું હોય કે આ પૈસાવાળો છે, સીન સપાટા ઠોકે, એ ગમતું હોય. એટલે છોકરીઓ ઘરે જીદ કરે, પૈસા માંગે અને પેલો છોકરીઓના પૈસા જલસા કરે. અત્યારે આવું જ ચાલે છે સમાજમાં. પણ છોકરીઓ સમજતી નથી કે આપણું ઘર કેવું છે, ઘરના લોકો કેવા છે, મા બાપની ઇજ્જત શું છે, બધું જ ભૂલી જાય છે. આ 20 વર્ષ છે ને પ્રેમથી મા બાપે ઉછેરીને મોટી કરી હોય, ઓલા 2 બદામનો છોકરો 5 દિવસનો પ્રેમ આપે ને તો મા બાપને પણ ઠુકરાવી અને મા બાપની આબરૂને છે ને લાત મારીને જતી રહી છે આવા છોકરાઓ સાથે. આખી સોસાયટીમાં પૂછો, બધા લોકોને ખબર છે કે બેનબા કોની હારે ફરે છે અત્યારે. હું તો એમ કહું છું કે આ બેનબાને ઘરમાં બેસાડી દો અથવા ગમે હારો છોકરો ગોતીને વેલા હાર પરણાવી દો. બાકી આપણા ઘરનું નાક કપાતા વાર નહીં લાગે. હવે તો ઈ જ કરવું પડશે. હવે તમે જુઓ, પપ્પાને કહી અને જેમ બને તેમ વહેલી તકે છે ને કોઈ પણ છોકરો મળે, એને પસંદ હોય કે ના હોય, હાથ પીળા કરાવી દઉં અને આ ઘરમાંથી વળાવી દઉં ને એટલે પછી શાંતિ એના સસરાના ઘરે જઈને જે કરવું હોય ને એ કરે. ત્યાં જઈને પણ આવા જ કાંડ કરશે તો સમાજમાં હલવા જેવા નહીં રહ્યો. એટલે તો પહેલાં એને પાથીએ તેલ નાખો. અને આ ફોન છે ને હવે પાછો દેવા ન જતા. મને ખબર છે કે આ સોનીને આપણું સોનું વેચવું હોય ને તો સોની એ જ દિવસે સોનુને ભાંગી નાખે છે. એટલા માટે એ ચેન કંઈ રહ્યો નહીં હોય. કદાચ મારા પપ્પાના આશીર્વાદ મારી સાથે લાઈફ ટાઈમ માટે નહીં રહેવાના હોય. એટલા માટે એ ચેન મારી પાસેથી જતો રહ્યો. જો આમ હોપ ન છોડવાની, પૂછી જોઈશું. જો કદાચ બચી ગયો હોય ને તો તારા નસીબ. બાકી હું તને વચન આપું છું
કે એના કરતાં પણ સારો તને ચેન કરાવી આપીશ. એના કરતાં સારો ચેન મારે નથી જોતો. મને દાગીનાની કે ઘરેણાની ભૂખ નથી. અને હું તમને એમ કહું કે આ મોબાઈલ 50,000 થી 60,000નો આવ્યો હશે અને એ ચેન 2 તોલાનો હતો. તો બેનને એ પણ પૂછજો કે બીજા પૈસા એણે ક્યાં નાખ્યા છે, એમની પાસે જ પડ્યા છે કે કંઈ વેડફી નાખ્યા છે કે પછી છોકરાને આપી દીધા છે એણે બીજા પૈસા. હા, મસણે ગયેલા લાકડા છે ને કોઈ કોઈ દી દિવસ પાછા ન આવે. એવી રીતે તારો ચેન વેચાયો હશે ને તો એ પૈસા નક્કી. પૂછી તો લેજો. એને ક્યાંય વાપરીને ઉડાવી નાખ્યા હશે અત્યાર સુધી કેમ કે હજુ 2 દિવસમાં પૈસા નો વપરાણા હોય ને આટલા બધી, કેમ કે 60-70,000 રૂપિયા તો વૈધા જ હશે ને. અને એ પૈસા પડ્યા હોય ને તો લઈ લેજો. શું ભરોસો બેનનો હવે કે છોકરા અરે ભાગી જાય ને એ પૈસા પણ લઈ જાય. આવું ના બોલ. કદાચ મારી બેન સુધરી પણ જાય આ વાતની જાણ થયા પછી, પણ કહી શકાય નહીં. છોકરીની જાત છે, કંઈ પણ પગલું ભરી શકે. પણ એની ઉપર હવે ચાપતી નજર રાખજો. આ તમારી જવાબદારી છે અને તારી પણ. સુધરી જાય. મહેન્દ્ર ગોઢો થાય ને તે ગુલાટી મારતા ના ભૂલે કોઈ દિવસ. પણ હું શું કહું છું, નજર રાખવાનું કહું છું. માની લીધું કે નહીં ભૂલે ગુલાટી, પણ સોરી, આટલું તો કરી શકો ને. એ વસ્તુ હું ક્યારેય નહીં કરું. હવે મારે ને તમારી બેનને કઈ લેવા દેવા નથી. જો કઈ રીતે સમજાવવાને હવે. કોઈ સમજે એમ નથી, બધા એક એકનું માથું ભાંગે એવા. એક જ નાવડીમાં સવાર છે. બધા ભૂલી ગયા છે કે જે નાવડીમાં આપણે બેઠા છીએ ને એમાં જ હોલ પાડીએ છે.